મેઘાણી વંદનાના ઉપક્રમ દ્વારા મેઘાણીની તો વંદના થાય જ, શબ્દની પણ આરાધના થાય, સાહિત્યની સેવા થાય અને સંસ્કાર અને સંસ્કૃતિનું જતન થાય. કોઈ પ્રાપ્તિ વિના, કોઈ લાભ વિના, કોઈ હેતુ વિના. એટલે એમ કહી શકાય કે હેતુ વિના હેત કરનાર આવા મેઘાણી પરંપરાના એક માણસ નામે મનહર શાહ, એમને આ પ્રવૃત્તિને આવકારીએ અને મેઘાણી કથામાં પ્રવેશ કરી. સજ્જ ભાવકો છે. પૂજ્ય મામાશ્રી પણ મેઘાણીના સંદર્ભો આપતા હતા ત્યારે મને થઈ ગયું ભાઈ આ તો કહેવાય કે આ વાત તો આવી જાય છે અહીંયા જ. મેઘાણીની યાત્રાને તમે જુઓ, બહુ ટૂંકું આયુષ્ય, 50 વર્ષ અને 6 માસ. એમાંય એનામાં પેલી જે લોક તરફની, લોક એટલે હું આપણું લોક સાહિત્ય કહું છું, એ તરફની જાગૃતિ તો 25 વર્ષ પછી થયા. એટલે એમ કહી શકાય કે આયુષ્યના બરાબર મધ્યમ પડાવ પર એમનું યુ ટર્ન થાય અને સ્વદેશ તરફનો અભિગમ, એ દિશામાં એમના પગલા. જાગ્યા ત્યાંથી ફરી ગણો નર્મદે ગાયું હતું, મેઘાણીએ જીવી બતાવ્યું. જાગ્યા ત્યારથી ફરી. આ મેઘાણી કેટલા પ્રસંગો મારા ચિત્ત પર અને તમારા ચિત્ત પર કરો. એટલા માટે કે મેઘાણી આપણા સૌના છે, આપણા સૌના હૈયે વસે છે. મેઘાણીના પ્રસંગો અને એમની જીવનની ઘટના ભાગ્યે જ કોઈથી અજાણી હશે. હું અહીંયા નિમિત્ત બન્યું છું એને જોડવાનું. એક સંવાદ છે અને સંવાદના કેન્દ્રમાં મેઘાણી છે. મેઘાણીને હું જાણું છું એટલે અહીં વાત કરવા આવ્યો છું, અને મેઘાણીને તમે જાણો છો એટલે સાંભળવા આવ્યો છું. એટલે જેને આપણે જાણીએ છીએ એનો વાર્તાલાપ અહીંયા થવાનો છે કથાના માધ્યમથી. એટલે પ્રશ્નો ઘણા થાય કે મેઘાણીના જન્મની ને ચોટીલાની કથા કરું કે પછી એમના વતન એવા બગસરાની, એ જ્યાં ભણ્યા ત્યાંની વાત કરું અને ગુજરાતી માધ્યમની વાત કરું કે પછી જે રીતે બંગાળી શીખ્યા એની, દમયંતીબેનની વાત કરું કે ચિત્રાદેવીની, એ વિલાપીની વાત કરું કે લેખકની, લિખિતાનું હું આવું છું એમ કહેનાર એ ઉત્સુક હૃદયની વાત કરું કે હું પહાડનો બાળ છું એમ કહેનાર એ તળના માનવીની વાત કરું, એ સૌરાષ્ટ્ર સામયિકની સેવાની કે ભૂછાબ દૈનિક પત્રના પત્રકારની, અઢળક સંદર્ભો ચિત્તમાં ખળવળે છે. અભ્યાસો અહીંયા મારી સામે છે અને એ મને એક વિવેક શીખવશે કે મારે એક મર્યાદામાં રહીને મેઘાણીને પ્રસ્તુત કરવાની છે. જ્યારે કથા હોય ને સર્જકની, રમેશ પારેખ વિશે રમેશ કથા છે, જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠી વિશે પણ કથા થઈ. હજુ 1 મહિના પહેલા કલાપી કથા આજ નગરમાં કરી, દલપતરામના નગરમાં દલપત કથા કરીને ભગવતી કુમાર શર્માના નગરમાં ભગવતી કુમાર શર્મા કથા કરી. સર્જકને જ્યારે વ્યાસપીઠ પરથી કથાના માધ્યમથી પ્રસ્તુત કરવાના હોય ને
ત્યારે કથાકારનો ધર્મ છે અને વ્યાસપીઠની મર્યાદા છે કે અવિવેક ન થાવ, સર્જકનું સન્માન જળવાય હોય, ક્રિટિસિઝમ નથી, વિવેચન નથી અહીં. એટલે સર્જકની ઉજળી બાજુ, સર્જકના જમા પક્ષે રહી સર્જકતા અને સાથે સાથે માનવતા. એક વ્યક્તિએ મને પ્રશ્ન કરેલો, ભરતભાઈ, કે અમુક જ સર્જકની કથા શા માટે? તેનું પહેલું કારણ તો એ હતું કે આ બધા જ ગમતા સર્જક છે નિષેધવાદ મને અને મારા પ્રદેશના. હું આમ હાથ લાંબો કરું ને તો મને મેઘાણી મળે, બગેસરા, મારા ગામથી એટલા જ દૂર. અને આમ હાથ લાંબો કરું તો મને કલાપી મળે, લાઠી, મહેશભાઈ. અને હૃદય તો મારા હૃદયમાં તો અમરેલી બિરાજ, રમેશ તો મારા હૃદયમાં રાજ કરે. એટલે આ બધા પોતિકા છે અને પરિણામે ગમે છે, પરિણામે એની વાત કરવી ગમે છે. બીજી વાત નરસિંહભાઈ, બીજી વાત તો એ છે કે આ સર્જક લોક હૈયે જીવે છે, લોક હૃદયમાં વસ્યા છે, કારણ કે આ સર્જકને ગાઈ શકાય છે. જે ગવાય છે ને એ જ જીવાય છે સાહેબ, આ સત્ય છે. આથી મોટા ગજાના કવિઓ છે ને હશે. આપણે ત્યાં અગેય રચનાઓ પણ આવી, અછાંદસ પણ લખાયું, અશુંબા ગદ્ય કાવ્યોના પ્રયોગો પણ થયા અને ઉત્તમ થયા. પણ એની કથા કરવી હોય તો જોખમ મોટું રહે, કારણ કે એમને ગાવા કેમ? આ તો મારા હૃદય અવતરે ને તમારા હૈયે વસે, એનો શબ્દ, એનો સૂર, અને પરિણામે આ કલાપી, આ રમેશ પારેખ, આ મેઘાણી વારંવાર સ્મરવા ગમે. કાઠિયાવાડનો આ જળ સૌના હૃદયમાં વધે. કચ્છના કવિ યાદ આવે, તેણે મેઘાણીને મોર સાથે સરખાવ્યું. હું ગાઈ શકું છું, પણ મારી સાથે સરસ મજાના સ્વરકાર ગાયક છે, અને ત્યારે તો મારે ખાતર સાહેબને જ આગળ કરવા પડે કે કચ્છના કવિની આ વિરલ રચના મોર મેઘાણી, મેઘાણી મોર મેઘાણી પ્રસ્તુત કરે. કચ્છના કવિની આ રચના. ગોરને ખૂંદી ઓહો, એને ગામડા ખૂંજાને ખૂંદ્યા ચારોણ દેશ. ગરને ખૂંદી એને ગામડા ખૂંદ્યા અને ખૂંદ્યા ચારોણ ને. કડિયો અને હાથમાં લાકડી, એને ખંભે ખડિયો અને હાથમાં લાકડી, અને કાઠિયા વાળી વેશ મેઘાણી, મોર મેઘાણી. ગણ કે ઓલ્યા ડુંગરા કે ગીતો, મોર મેઘાણી. ઓહો. પરેશભાઈ, પરિક્રમામાં બાલમુકુંદ દવે મેઘાણીને યાદ કર્યા છે, પહાડી કહીને ઓળખાવ્યા છે. શબ્દ સજીવન થાય પહાડી તારા, શબ્દ સજીવન થાય પડઘા શમ્યાન જાય પહાડી તારા, હે પડઘા શમ્યાન જાય. આ કાઠિયાવાડ
આ પહાડી આ મોર મેઘાણીની વાત માંડવાની છે. કે જ્યાં કહેવાય કે કાઠિયાવાડમાં કોક ગધીને ફૂલો એ પડ ભગવાન તારા એવાય કરું સન્માન કે તને સ્વર્ગે ભૂલાવું પાંડવા. એનો એક પાંચાળ પ્રદેશ, આમ જુઓ તો ખડ પાણી ને ખાખરા ને પાણાનો નહીં પા, વગર દિવે વાહુ કરે એ ભલો દેવ કો પાંચાળ. પણ કંકુઈ વર્ણી ભૌમકા ને સર્વય સાલે માવ નર પટાખર નીકજે એ પડઘમો પાતા. આ પાતા નર પટાધર નીપજે આવો એક ના વાકડિયા ઝુલ્ફા લીકુલી પાઈ જેવી આંખો, કાઠિયાવાડી પહેરવેશ અને માથે એ સ્વકીય ઓળખ ધરાવતી એવી પાઘડી ને પાઘડીમાંથી ડોક્યું કરતી પેલી એક લટ ભરાવતા મૂછો. આ મેઘાણીની ઓળખ. વિમર્શા ગઢવી આપણને યાદ આવી જાય. ખાતર સાહેબ વિમર્શભાઈ ગઢવીએ મેઘાણીની સરસ ઓળખ કરાવી છે કે મેઘાણી ક્યાં ક્યાં ફરે લોક સાહિત્ય માટે, ક્યાં ક્યાં જશું ને બે લઈને એમની પણ થઈ જાય. એ ગડી કડેલીએ ગડી કડાય રે હો અને વન વગડે વિચરતો એ ઘડી કડોશીમાં પાસે બેસી અને વૃદ્ધ કથાઓ સુણતો અને ગીરકણા જંગલમાં રાતે ઈ ખડકલિયાટા ખાતો એ માલધારીઓ ને મન ગમતા ગીત ને સમાગાતો એ મેઘાણી ગીત ને સમાગાતો. હા મેઘાણી એમણે લખ્યું છે એક જગ્યાએ, હો મેઘાણી હું કે હું જરા જુદી વાણી બોલું છું. એની આ જુદી વાણી બોલવાને કારણે જ આપણે એની જુદી રીતે વાત કરવી પડે એમ છે. એક તારો એમનો કાવ્ય સંગ્રહ છે ગઢવી સાહેબ, અને એમાં એમની એક રચના છે શબ્દના સોદાગરને કરીને, અને એમાં જે શબ્દ કવિ માટે વાપર્યા છે એ જ શબ્દ તમે મેઘાણી માટે પ્રયોજી શકો. તારી જણસ વીરા જુદિયું એના જુદાય જાણન હાર, કામણ કર્યા કમાલ ખાંભી ખોડી ખળબળે. આ મેઘાણી બગસરાના વલ્લભ. બગસરા આમાં જે સૌરાષ્ટ્રના હશે ને એમને ખ્યાલ હશે, ભાયાડીઓ બગસરા કહેવાનું, એ મેઘાણીનું બગસરા થયું. શબ્દની શું તાકાત છે આજુ. મેઘાણી અટકનો ઇતિહાસ છે, તમે જુઓ ને એની વંશાવળી જુઓ તો એમાં મેઘા નામના એક એમના પૂર્વજ મળે છે. એમ કહેવાય છે એ પૂર્વજના પરાક્રમને કારણે પછીના એમના વારસદારોએ પોતાની ઓળખ મેઘાણી કરી દીધી, અને એમના નામનો ઇતિહાસ. આપણે પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી સિપાહીથી માંડીને ફોજદાર સુધીની પદવી સુધી પહોંચેલા, પોલીસ ને પછી જમાદાર, અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે થાણે થાણે એમની બદલી થતી રહે. અમરેલી, લાઠી, ધારી, લાખા પાર્વત, દાઠા, દામનગર, રાજકોટ, બગસરા, આ બધે ફર્યા છે પિતાની સાથે બાળપણ, એટલે ગામે ગામના પાણી મેઘાણીએ પીધા છે.
એમના ખાતામાં એક ઝવેરમુખી પટેલ કરીને બહુ પરાક્રમી પોલીસ ઓફિસ, એનાથી આ કાલિદાસ એટલા પ્રભાવિત હતા ને કે દીકરો અવતર્યો અને એનું નામ ઝવેરચંદ રાખી દીધું. ઝવેરમુખી પટેલના પોલીસ પરાક્રમી એવા પટેલના શૌર્ય અને બહાદુરી ભર્યા વ્યક્તિત્વને ધ્યાનમાં રાખીને એને નામ સ્પર્શું દે તો પોતાને ત્યાં પુત્ર અવતર્યો, ત્રીજા પદ પર રૂપાણી પરિવાર ધારીના ધોળીમાં. કાલિદાસને 3 લગ્ન થયા. એ ધોળીમાના આ બીજા સંતાન, મોટા બેન મણીબેન, પછી ઝવેર, પછી 2 પુત્રો જે અવસાન પામેલા, અને એના પછી 2 પુત્રી. એવા ધોળીમાના 6 સંતાનોમાંનું બીજું સંતાન એટલે ઝવેરચંદને કાળ. 28 ઓગસ્ટ અને 1896 ચોટીલામાં મેઘાણી ચડ્યો. ડાઠા, ચોક, બાબરા, લાઠી, અમરેલી આ ગામે ગામના પાણી પીતા. અને એ ગામની નદીઓ શેલ, શેત્રુંજી, એ પ્રદેશના પર્વતો, ડુંગરા, કોતરો, વડરાજી ખૂબ ભટક્યા છે. ધરતીનું ધાવણ પીને ઉછરેલો આ પહાડનો બાળક છે. આ શબ્દ આપણા હૈયે કોતરાઈ ગયો છે મેઘાણીનો. હું પહાડનું બાળક છું. પહાડના મારા સંસ્કાર થોડા પોષાતા રહ્યા. એનું કારણ એ જ હતું કે લગભગ તમામ થાણા કાં કોઈ ગીરમાં ને કાં કોઈ પહાડમાં કાં ભયંકર નદીને કિનારે વિકરાળ જગ્યાએ ત્યાં સમાય. આ સ્થળોમાં તે રજેલા છે, ભટક્યા છે. આ સંસ્કાર બાળપણના અને ગર્ભ સંસ્કાર પણ કામ કરે. મેઘાણીએ શિવાજીનું આરણું લખ્યું, એમાં એ ગર્ભ સંસ્કારની વાત આવે છે પ્રારંભે જ. પેટમાં પોઢીને સાંભળેલી બાળેલ રામ લખણની વાત નહીં. આ પેટમાં પોઢીને સાંભળેલા જે સંસ્કાર છે એ સંસ્કાર જન્મ થયા પછી પ્રત્યક્ષ જોયા છે. અને એ પછી એમના સાહિત્યમાં પડઘાય છે. તોય પેટમાં પડીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. એ માતાજીને મૂક જે દીથી, ઉડી એની ઊંઘ દે દીથી. શિવાજીને નીંદરું નાવે, માતાજી જપાય ગુનાવે. ગુગળા ધાવાણી પોપટ લાકડી ફેરવી લેજો ગાજરે, શિવ ફેરવી લેજો માજ. એ કાલે તારે હાથ રેવાની, રાતી કંકોળ ભવાની. એ શિવાજી એની દરુનાવે, માતાજી જપાય દુનાવે. મેઘાણીને થોડા બાળપણના એવા રસિક પ્રસંગો પણ છે. મિત્રો સાથે એ કિશોર અવસ્થામાં બગસરામાં જોઈએ પ્રકારની સ્ટ્રીટ લાઇટો નહોતી. અને થાણેદારને એમને ફરિયાદ કરી મિત્રો સાથે જઈને. થાણેદારે પૂછ્યું કેટલી છે બગસરામાં, ખબર છે? તો કે પૂરતી નથી. વિના પહેલા જઈને ગણીને મને કહો.
અને રાતના 12 વાગ્યા સુધી ગામની એકે એક લાઈટ ગણીને હિસાબ આપ્યો કે આટલી છે ને આટલી હોવી જોઈએ. આ મહેતા એનો બાળ મિત્ર મંડળના એ ગિરધરભાઈ દેસાઈ યાદ આવે, એ ગુલાબચંદ વખારિયા યાદ આવે. નાટકો ભજવે, નાટકોમાં ગાય, ગામ ઉમટે જોવા. કલાપી એમના પ્રિય કવિ, અને કલાપીને એ મન ભરીને માણે, દિલ ભરીને ગાય. મિત્રો એને વિલાપી કહીને ઓળખે, અને એમને પણ એ ગમી જાય એટલે પોતાનું નામ શરૂઆતમાં વિલાપી રાખે. એને કલાપીનું વ્યક્તિત્વ ગમતું. તમારા રાજદ્વારોના ખૂની ભગવાન નથી ગમતા, કલાપીના શબ્દો એના હૈયે કોતરાય છે. જુદી જુદી શાળાઓમાં પણ એ ભણ્યા. બગસરામાં ઉચ્ચ શિક્ષણ નહીં, પરિણામે અમરેલી ભણવા ગયા, અને અમરેલીમાં સરસ મેટ્રિકની પરીક્ષામાં બીજા ક્રમે ઉત્તીર્ણ થયા. એટલે ઉત્સવ જેવું થઈ ગયો બગસરામાં. ત્યારે તો નાનકડું ટાઉન, આજે નાનું ટાઉન છે. અને બગસરામાં હું રહ્યો છું, એ પોલીસ સ્ટેશનમાં રહ્યો છું, પિતાશ્રી પોલીસ ખાતામાં. એટલે આમ ગામે ગામ ગઢવી સાહેબ ફર્યો છું. એ ખાંભામાં રહ્યો, એ લાખા પાદરમાં રહ્યો, એ ચલાળા, એ ધારી, એ અમરેલી, બગસરા, દામનગર, આ બધા જ ગામોમાં હું ફર્યો છું, ભટક્યો છું. એટલે આ કથાનો ઉપક્રમ શું, કોઈ મને પૂછે તો કૌરેશભાઈ, તો મારો જવાબ એ છે કે ક્યાંક એકાદ પગલી મારી જો મળી જાય ને મેઘાણી, તો ધન્ય થઈ જવા. બસ આ હેતુ છે. કલાપી કે રમેશ પારે, મેઘાણી કે જ્યોતિન્દ્ર દવે, એકાદ એમના પગલામાં નાનકડી પગલી આપણી જડી જાય એટલે ભયો. આ એ શોધની યાત્રા છે. એટલે મેટ્રિક પાસ થયા, બગસરામાં ઉત્સવ જેવું થઈ ગયું. પિતાશ્રી પોલીસ અધિકારી પછાયતાને કીધું જા ગામમાંથી જેટલું મળે એટલું દૂધ લઈ આવ. અને પછાય તો ઉત્સાહભેર ઘેરેથી દૂધ ઉઘરાવી લાવી અને હરખને બધાને કહેતો ફરે કે નાના બાળકોને પીવા જેવું દૂધ જેટલું નથી રહેવા દેવાનું, બધું લઈ આવ્યો છો. દૂધપાક બન્યો છે. મેઘાણીના કાના શબ્દો પડ્યા છે. મેઘાણી દુઃખી થઈ ગયા છે. ગામના બાળકને દૂધ પીવા ન રહે અને આપણે ઉત્સવ કરીએ. સાહેબ દૂધ નથી પીતું, દૂધપાકથી દૂર રહ્યા છે મેઘાણી. આવા તો ઘણા પ્રસંગો મળી આવે. એક ગરીબ સ્વજનને ત્યાં વારંવારના આંધ્રે જમવા તો જાય, લાપસી બનાવી હોય જાણે છે કે આ પરિવાર અત્યંત ગરીબ છે, અને જો એ લાપસીમાં ઘી રેડશે તો એના બાળકો 15 દિવસ સુધી ઘી વગરની રોટલી ખા. જેવું ઘી પીરસવા આવે ને ત્યારે કે બસ ઘી નહીં નાખતા, ડૉક્ટરે મને મનાઈ કરી છે. એમ કહીને એ કુટુંબની, એ ઘરની લાજ રાખી. સાહેબ અમદાવાદ જતા હોય અને વૃદ્ધા પાસે બસ ન ઊભી રહે તો કંડક્ટર ડ્રાઈવર સાથે જગલે એ પ્રકારના મેઘાણી. પાળિયાદમાં ધરતીકંપ થાય તો સેવા અર્થે દોડી જાય એ મેઘાણી. કે પછી એ બોટાદ ને પાળિયાદ ને આસપાસના વિસ્તારોમાં બીમારી ફેલાઈ જાય ત્યારે દવાઓ વેચવા માટે પણ નીકળી પડે. આ એ મેઘાણી ફૂલછાપ થતા હતા. નોકરીનો એ પ્રસંગ છે. અને રસ્તામાં એક વૃદ્ધ બેભાન થયેલો જોયો, ઘોડાગાડી ઊભી રાખવા. પોતાની ઘોડાગાડીમાં વૃદ્ધને લીધા, સરકારી દવાખાને લઈ ગયા. પૂરતી સાહેબા ન મળતા ત્યાંથી સ્વ ખર્ચે એ ખાનગી હોસ્પિટલમાં લઈ જાય. એ મેઘાણી એટલે માત્ર કવિતાઓ જ નથી કરી, ફૂલોની, એ પતંગિયાની, નદીની ને પર્વતોની કવિતા જ નથી કરી, કવિતા જીવ્યા છે. એટલે જ એ ફરિયાદ કરી શકે, કવિ તને આ ધરતીના ને વૃક્ષોના ગીતો કરવા કેમ ગમે કે જ્યાં ભૂખ્યો બાળક સાંજ પડે સી જતો હોય
જે વૃદ્ધાની પૂરેપૂરી સારવાર ન થતી હોય, દેશના આ વાસ્તવને તું ગા. એટલે કવિની સામે એમની ફરિયાદ છે. કવિ અને કેમ ગયું? ધરતી ને પટે પગલે પગલે, મુઠી ધાન વિના નાના બાળ મરે. પ્રભુહીન આકાશેથી આગ જરે, અહોરાત કરોડ કરોડ ગરીબોના અને પ્રાણ ધમી કોને હાથ રમે. ત્યારે હાય રે હાય કવિ તને, પૃથ્વીને પાણી તણા શેણે ગીત ગમે. તો લથડી લથડી ડગલા ભરતી, લાખો નાર ગલી ગલીએ ભરતી જ રહે. સારી રાત ભૂખે મજૂરી કરતી, મારા બાળ પરોડીએ જાગીને માગશે વાત, એ બિચારીને દેહ તમે. ત્યારે હાય રે હાય કવિ તમે, સંધ્યાને તારક નાશે ગીત ગમે. એ તારક નાશે ગીત ગમે. 1929 રચના લખાય. હરિશ્ચંદ્ર ચટ્ટોપાધ્યાય એમનું એક કાવ્ય તમાસ, એના પરથી આ કવિતા સ્ફુરી અને એમણે લખી. ભાવનગર કોલેજમાં દાખલ થયા. પહેલું સત્ર ભાવનગરમાં કરે, પણ પછી ખબર પડે કે જુનાગઢમાં પણ એક બાઉદીન કોલેજ છે ને ત્યાં પણ સારું શિક્ષણ છે. વિષય ત્યારે ગુજરાતી નહોતો, સંસ્કૃત અને અંગ્રેજી આ બે વિષય સાથે અને કોલેજ પ્રવેશ મેળવ્યો. બીજું સત્ર જુનાગઢ બાઉદીન કોલેજમાં કરવા જાય, પણ ત્યાં બહુ મજા ન આવે. પાછા હતા ત્યાં ને ત્યાં ભાવનગર શામળદાસ કોલેજ, ત્યાં એક બહુ એવો દલિત પ્રસંગ ગયા વર્ષે 9મી તારીખે મીનાબેને યાદ કર્યો હતો. પાનના બીડાવાળો એક દલિત છાત્રાલયનું ઉદ્ઘાટન છે. નગર શ્રેષ્ઠીઓ ત્યાં ગયા છે ખરા સમભાવ દેખાડવા, પણ બધા નાટકો છે એટલે જમા તો શક્ય જ નથી. પરિણામે પાન આપીશું, પાન બહારથી બનીને આવ્યા છે. માત્ર દલિત બાળકોના હાથે મહેમાનોને પાન પીરસવામાં આવે છે. બધાય લે છે, પણ લેવા ખાતર લે છે. બહાર નીકળીને ફેંકી દેવાના છે. જાણે કેટલા નાટકો થતા હોય છે. એમાંનું આ એક નાટક છે. એટલે પણ પેલા પરમાનંદ જોશી અને મેઘાણી તો બહુ સહૃદય એટલે પાન ખાય છે ને એનું પરિણામ એને ઘણા સમય સુધી કોલેજમાં હોસ્ટેલમાં ભોગવવું પડે છે. એને જુદા બેસાડાય, એને પીરસવામાં પણ ઊંચેથી પીરસવામાં આવે, કારણ કે દલિત બાળકોના હાથે પાન અપાયું એ તમે ખાધું, આ ગુનો છે એમ કહીને એમણે એ સમયે આ ભોગવવું પડ્યું. ત્યારબાદ ગ્રેજ્યુએટ થયા પછી ભાવનગરની જ સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડા. પણ હજુ MA કરવાનું છે એટલે વાંચવું પણ છે. એટલે એમ કહે છે કે ભાઈ હું આખો દિવસ શાળાએ નહીં રહી શકું, અડધો દિવસ આવીશ, અમારે પગાર મને અડધો આવતો. અને એમ કહીને મેઘાણી એ નોકરી સ્વીકારે છે. 2 વર્ષનો કરાર છે કે 2 વર્ષ સુધી તમે શાળા છોડી નહીં શકો. અને મેઘાણી એમ હતું કે MA કહું છે 2 વર્ષ તો કંઈ જવાનો સ્પષ્ટ નથી રહેતો. પણ પરિસ્થિતિ કંઈક જુદી સર્જાઈ છે, ઈશ્વરે કંઈક જુદું જ લખ્યું છે. કલકત્તામાં મોટા ભાઈ લાલચંદભાઈ મેઘાણી 1905 ગયેલા વ્યવસાય અર્થે.
સ્વદેશી વસ્તુ ભંડાર એ નામની દુકાન એમની. એ લાલચંદભાઈ બીમાર પડ્યા છે, ગંભીર છે, કોઈકે જવું પડે છે એટલે મેઘાણીને મોકલવામાં આવે છે. મેઘાણીને એવું છે કે અઠવાડિયું 15 દિવસ પાછું લાવવાનો છે ને, રજા મૂકીને ગયા છે. પણ ત્યાં થોડું વધારે રહેવાનું બને છે ને આ ગાળામાં એક ઘટના ઘટે છે. જીવણલાલ શેઠ કલકત્તામાં એલ્યુમિનિયમ ફેક્ટરીના માલિક. ત્યારે રાજા રાણી છાપ વાસણ આવતા, એક ત્યાંથી બનીને આવતા, જીવણલાલ એન્ડ કંપનીમાં હતા. અને એમના છોકરા પર નજર પડે છે મુલાકાત થતા, અને જોયું એને એક સેક્રેટરીની જરૂર છે જે મૂળ ગુજરાતી હોય અને અંગ્રેજી પણ સારું આવડતું હોય, ભણેલો. અને આ છોકરામાં નજર વસી જાય છે ઝવેરચંદમાં. નોકરી માટે આગ્રહ કરે છે. ભાઈઓ પણ કે 2 ભાઈઓ છે એમના ત્યાં, એક પ્રભાશંકર ભાઈ, એ પેલા લાલચંદભાઈ ગયા પછીના 5 વર્ષે ગયેલા. અને ભાઈઓ પણ કહે છે કે રોકાઈ જવા, વાંધો નહીં, 150 રૂપિયા પગાર તો ઘણા કહેવાય એ સમયમાં. 1918ની આસપાસની વાત છે. 150 રૂપિયા સાડા કહેવાય, લઈ જા. અને ભાઈઓના આગ્રહને કારણે મેઘાણી રોકે જાય છે કલકત્તા. જતા આવતા દુકાનના પાટિયા, હેન્ડબિલ્સ, છાપાઓના ટાઇટલ્સ, આ બધું ધીરે ધીરે બંગાળી શીખે છે. કોઈ ટ્યુશન કે ક્લાસીસમાં નહીં જઈને જાતે આ રીતે બધું વાંચતા બંગાળી શીખે. અને શાંતિ નિકેતનનું આકર્ષણ તો હતું જ. બંગાળી સંગીત, બાઉલ ગીતો, એમાં પણ રસ પડે. બંગાળી નાટકો જુએ અને બંગાળી શીખે. અને એ ગાળામાં એમને નરેશચંદ્ર સેનનું એક પુસ્તક વાંચવામાં આવે, ધ ફોકલોર ઓફ બેંગોલ, બંગાળનું લોક સાહિત્ય. સાહેબ રસ પડે. અને લોક સાહિત્ય શું છે એ અંદર તો ઘણું હતું, પણ આ પુસ્તકના માધ્યમથી એમને એમ થયું કે ઓ, આ બધું તો મારે ત્યાં ભરચક છે અને સંગ્રહિત થયા વગરનું છે. આને સાચવી લેવું પડશે, સોનું છે અને એને સાચવી લેવું પડશે. આ ભાવ લગભગ 3-3.5 વર્ષ, એટલે એમ કહી શકાય કે મે 1918માં કલકત્તા ગયા હતા ત્યારથી શરૂ કરી ને નવેમ્બર 1921માં પાછા ફર્યા ત્યાં સુધી બંગાળીને, બંગાળી સાહિત્યને, બંગાળી સંસ્કારો અને સંગીતને આત્મસાત કરી અને પાછા ફરે. પણ એ પેલા વતનમાં પાછા આવવાની ઉત્સુકતા એટલી તો પ્રબળ છે કે જે પત્ર લખે ને એ પત્રની નીચે પોતાની એક વિલક્ષણ સહી, પછીથી એ જ સહીથી એમના પત્રનું સંપાદન થાય. તમને બધાને ખબર છે, લિખિતન હું આવું છું, સહીમાં પોતાનું નામ નહીં. એ શબ્દો પણ વાંચવા જેવા છે. 1-2 માસમાં હું પાછો આવું છું. જીવનની આ ગોધૂળીના સમય, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહીં ભૂલું. એના સાધને હું ઓળખું છું. હું બંદૂકહીન નથી એમ કહેવા દો. એમ કહીને નીચે લખે, લિખિતન, ઝવેરચંદ મેઘાણી નહીં, લિખિતન હું આવું છું. ગુલાબચંદ મખારિયાને લખેલો આખો. અને પછી આપણને ખબર છે કે પરત આવ્યા પછી હવે શું કરું? ખેતી કરવી, નોકરી કરવી, ફરીથી સનાતન આશ્રમમાંથી ફરીથી નિમંત્રણ મળેલું કે પાછું શિક્ષક તરીકે જોડાવવું હોય તો, પણ મેઘાણીને મંજૂર ન. એટલે તો કંઈક એવો આધાર જોતો હતો
કે જે આધાર એના જીવન નિર્વાહનું નિમિત્ત પણ બને અને પોતાને લોક સાહિત્યના સંશોધન માટે પૂરતો અવકાશ પણ આપે. એટલા માટે એ દ્વિધામાં આ ગાળામાં ખૂબ કામ થયેલું. કલકત્તામાં હતા ત્યારે એમનું પહેલું વહેલું ગીત દીવડો ઝાંખો બળેલો તે લખાયું. એમનું પ્રથમ રચના આ કયો દીવડો ઝાંખો, આ શેની વાત કરે છે? એમના શબ્દો આપણે ઘણું ઘણું ઉડાડે આપે છે. દીવડો દીવડો ઝાંખો બળે રે મારો, દીવડો ઝાંખો બળે, દીવડો ઝાંખો બળે રે મારો, દીવડો ઝાંખો બળે. આજ ભેર યતીથી આવે, પલ પલ પડ ઘા પડે, પલ પલ પડ ઘા પડે. સકળ નગર સૂતું છે સ્વામી, સકળ નગર સૂતું છે સ્વામી, કારા સ્વાગત કોણ કરે મારું, દીવડો ઝાંખો બળે રે મારો, દીવડો ઝાંખો બળે. બંગાળમાં હતા ત્યારે આ રચના લખાય અને ત્યાંથી પાછા આવ્યા પછી એ હાલો હાલો કે હાલો હાલો દાદાજીના દેશમાં, આ રચના એ બંગાળથી આવ્યા પછી ગુજરાતમાં લખાયેલી છે. અને એ રચના એમના મિત્ર મજમુદાર એમના એક બંગાળી ગીત પર આધારિત છે. મેઘાણીનો એક વિશેષ ગણો તો વિશેષ, અને એમની નિખારસ્થતા ગણો તો નિખારસ્થતા એ છે કે એમને જ્યાંથી પણ મૂળ મળ્યું છે, શબ્દ મળ્યો છે કે કોઈક આધાર મળ્યો છે, એનો અચૂક ઉલ્લેખ કર્યો છે. ચોરીની તો વાત જ નથી, એ તો આખે આખા કાવ્યો છોડાઈ જાય છે. એની સામેની તમે સ્થિતિ જુઓ, ક્યાંયથી માત્ર એક ઉદ્ગાર લીધો હોય, ક્યાંથી એક અનુવાદનો આધાર લીધો હોય. બીજી વાત કે મેઘાણીએ જે રચનાઓનો અનુવાદ કર્યો એ રચનાઓ કરતાંય સવાય રચના મેઘાણીની સિદ્ધ થઈ છે. એટલે મેઘાણીની રચનાઓ અનુવાદ છે એના કરતા એમ કહી શકાય કે પુનઃ સર્જન છે, પુનઃ સર્જન છે, બરાબર, રિક્રિએશન જેને આપણે કહીએ ને એ પ્રકારનું. અને તમે સરખાવજો એક પછી એક રચનાનો સંદર્ભ હું આગળ જતા આપીશ. આ મેઘાણીનો વિશેષ છે. હજુ લગ્ન નથી થયા અને લગ્ન કરવાની ઈચ્છા પણ નથી. સંકલ્પ છે કે ભાઈ કોઈક સંસ્થામાં કે કોઈક સાહિત્યિક સેવા કે કોઈક સમાજ સેવામાં જોડાય અને જીવન ખર્ચી ના. એટલે બહુ સ્પષ્ટ છે, મા બાપે કીધું છે, વિનવણી કરી છે, નહીં એટલે નહીં. પણ પરિસ્થિતિ એ બને છે કે નાના બેન લાભુબેન બીમાર છે, ક્ષયની બીમારી છે. જીવલેણ રોગ ક્યારે કહેવાતો અક્ષય. મેઘાણી ખબર જોવા ગયા છે અને બેન કહે છે કે ભાઈ મારા દિવસો ગણાઈ રહ્યા છે, બસ એક છેલ્લી ઈચ્છા છે. જળચુપ કહે છે કે બોલ પેન હું પૂરી કરીશ, તો બસ તારા લગ્ન જોવા માંગુ છું. મરણ પથારીએ પડેલી બેનના વચનને સાર્થક કરવા જ મેઘાણીએ લગ્ન કર્યા એમ કહીએ તો ના. પણ પિતા હજુ પોલીસમાં જા છો અને રૂઆબ કેવો હોય એ તો અમને ખબર, મને ખબર છે, જે પોલીસ પરિવારમાંથી આવતા હશે એ બધાને ખબર હશે. એટલે કારણ કે એના બે ચાર કારણો હતા. એ પોતાનો છોકરો એક તો ગ્રેજ્યુએટ છે, બગસરામાં હજુ કોઈ ગ્રેજ્યુએટ નહોતો ભાઈ. બીજી વાત
બંગાળ જઈને આગળ છે. એથી આગળ વાત જીવોલર સાથે એક વખત ઇંગ્લેન્ડની મુસાફરી પણ કરી લીધી છે અને ફોરેન રિટર્ન છે દીકરો. છને થોડું ને સાતમીને બેસાડ, આવો મિજાજ કાલિદાસ. છને રિજેક્ટ કરું, કન્યાઓ આવે ને પછી પસંદ કરું કે યસ આ મારા છોકરાને અનુરૂપ છે. આવી એમના પિતાની માનસિકતા. મેઘાણીની કન્ડિશન કે ભાઈ જે કઈ કન્યા હું પસંદ કરું એ ગામડે રહેવા તૈયાર હોવી જોઈએ અને ખેતીના કામમાં મને મદદરૂપ પણ થાય. ઘડિયાળ લગ્ન લેવાયા. મૂળ જયપુરના પણ મુંબઈમાં કાપડના વેપારી મણિલાલ માણેકચંદ શાહની પુત્રી દમયંતી બેન સાથે લગ્ન ગોઠવા. ઘડિયાળ લગ્ન એટલે બહુ ત્વરિત, થોડા દિવસોમાં કંકોત્રી છપાઈને પછીના અઠવાડિયામાં લગ્ન હોય. મેડમને એટલી ઉતાવળ હતી રાષ્ટ્રીય સેવા માટે કે 4 ફેરા 3 મિનિટમાં ફરી જઈશ, આ હતી એમની ઉતાવળ. એ મેઘાણી જોકે પછી એક પ્રશ્ન પણ છે કે દમયંતી બેન એક વખત ઉલ્લેખેલું કે આવી કોઈ શરત હોય એ મને જાણવા નથી. એ ખેતી પણ કરવી પડે ને ગામડે પણ રહેવું પડે, પણ આપણે પ્રશ્નોમાં પડતા નથી. પ્રશ્ન અધુકાળો ઊભો છે, નોકરી કે ધંધો. વાત્સુર વાળાને આપણે કલાપી કથામાં સ્મર્યા હતા. અડાળા જેમ નાનકડું રજવાડું અને એના રાજવી, બૌદ્ધિક, પ્રખર બૌદ્ધિક ફિલોસોફિસ્ટ જેને કહી શકો, ફિલોસોફિક સોસાયટીના સક્રિય સભ્ય. અડાળાના દરબાર એમને કીધું કે ભાઈ તમારે ખેતી કરવી તો હું જમીન આપીશ. એને પોતાના ગામમાં નાનકડું પુસ્તકાલય કરેલ. બગીચ તળાવથી બગીચરા જાવ ને તો વચ્ચે અડાળા આવે. પ્રજા વાંચતી થાય એ માટેની એમની સભાન. આપણે એમ કહી શકીએ કે જો વાજસુર વાળા ન હોત અથવા મેઘાણીને અને કલાપીને જો વાજસુર વાળા ન મળ્યા હોત તે તો કદાચ આજે જે મેઘાણી અને આજે જે કલાપી છે ને એ ન હોત. એ હદે એમનું પ્રદાન છે. એની વિશે એક સ્વતંત્ર વાત થઈ શકે. વિવેક પણ જબરજસ્ત, સંયમી પણ એવા, પ્રખર બુદ્ધિશાળી. પરિણામે બ્રિટિશ સલ્તનતે એમણે એક સ્વતંત્ર સેક્રેટરીની જવાબદારી આખી આપી હતી એ પ્રદેશ વાત્સુરવાળા અડાળાના દરબાર. મળતા ત્યારે વાત્સુરવાળા પાસેથી લોક સાહિત્યની કથાઓ સાંભળે કલાકો સુધી. આ વાત્સુરવાળાને ત્યાં એક બીજા સામંતભાઈ કરીને એ પણ મરમી સરસ મજાનું ગાય અને એમની પાસેથી પણ કેટલી કથાઓ મેઘાણીએ સાંભળી. એક વાત્સુરવાળા, બીજા સામંતભાઈ અને ત્રીજા પિંગળશીભાઈ ગઢવી, ભાવનગરના રાજકવિ. એમની પાસેથી પણ એમણે સૌરાષ્ટ્રના સોરઠના સંસ્કારો લીધા, પચાવ્યા અને એના પરિપાક રૂપ સૌરાષ્ટ્રની રસદાર ને સોરઠી બહારવટિયા અને સોરઠી સંતો આવ્યા છે. આ જે ગ્રંથો આપણે મળ્યા છે ને એમાં આ વારસો છે, ભવ્ય વારસો. સૌરાષ્ટ્રની રસધારમાં કુલ 98 કથાઓ છે. શૌર્યતાની, વીરતાની, બહાદુરીની, સતીત્વની, બંધુત્વની અને સમતાની, સમાનતાની કેટલી કથાઓ મળી આવે. શું 98 કથા મેઘાણીએ સાંભળી હશે? આ પ્રશ્ન પણ થાય. કેટલી કથાઓ એમણે જાણી છે અને એમાંથી એમણે ઉત્તમ લાગી છે એ પહેલા ભાગમાં, પછી બીજા ભાગમાં, પછી એમ 5 ભાગ કર્યા. યાદ રહે, શતાબ્દી થવા સૌરાષ્ટ્રની રસધારી 100 વર્ષ. પહેલો ભાગ 1923માં આવ્યો, બીજો 24માં, ત્રીજો 25માં, ચોથો 26માં, 1926માં.
એટલે આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રી રસ્તાના 5 કાળ શપવર્તી કૃતિ કહી શકાય. પહેલી જ ઘોડીને ઘોડે સવાર. અદ્ભુત વાર્તા. કો ઘોડો હોય, કો પરખડો હોય, કોઈ સચંગી નાર, સર્જન હારે સર્જ્યાય, તીનું રતન સંસાર. ભલ ઘોડાય વલ વાકડાય, વલ બાંધવા ત્યારે જાજા ઘોડામાં જીકવું મરવું એક જ વાર. આ કહેનારા મેઘાણી અદ્ભુત રચના છે. કો ઘોડો હોય, કો પરખડો હોય, કો સત્સંગી નાર, જે આપણે સંદર્ભ આપ્યો. અદ્ભુત એવા સંદર્ભો એમાં. મેઘાણીની ઘણી ઘણી લોક કથાઓમાં દોહરા છે, ગીત છે, રાસડા છે. આહિર યુગલના કોલ જુઓ, એમાં પેલી રચનાઓ તરત દોહો આવે છે કે નાગ નિહાળી જોઈ, પોળા મન પાખરીએ નહીં, કાઠ ચડ્યા નહીં કોઈ, આ તો ધંધે લાગ્યા ઢોળાઓ. આહિરની ઉદારતા જુઓ. પેલું ગીત આવે, કેવલા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી, હેડી મોતડીને ઉડાડી મેલો કે મોતડી પરદેશી. ગીત આવે. વીર પુરુષો, ધીર પુરુષો, સિદ્ધ પુરુષો, શૌર્યવંતી અને ખમીરવંતી નારીઓ, શીલવંતી સ્ત્રીઓ, કેટલા આભ લગી જેના મસ્તક ઊંચા અને પગ પહોંચે પાતાળ, આવા વિરાટ વ્યક્તિત્વો અહીંયા પાને પાને ઉભરાય છે. સોરઠી બહારવટિયાઓ જુઓ. આ બહારવટિયાઓ વિશે એક એક કથા આજની યુક્તિ પેઢીને કરવા જેવી છે. અદ્ભુત છે. અને સરસ મજાનો આગળ લેખ છે બહારવટિયાઓના નીતિ નિયમો સંદર્ભનો. ગુંડારાજ નહીં, લૂંટારા નહીં. કેટલી કન્ડિશન્સ હતી, શરત હતી બહારવટું ખેલવા માટે. અને રાજ્ય સામે બહારવટું ગણતા. ગરીબ અને રાખ પ્રજા પાસેથી જમીન લખાવી લેનારા રાજાઓને મારી અને એના ચોપડાઓને બાળી મૂકતા. અને એમ કરીને પ્રજાને વ્યાજ મુક્ત કરતા, ઋણ મુક્ત કરતા. આ બહારવટ. કાતુ મુકરાણી, વારો નામોરી, જોગીદાસ કુમાર, મૂળ માણેક, કેટકાલાની યાદ આવો. વાલો નામોરીનો પેલો સંવાદ. સ્ત્રીઓ રાહડા રમી રહી છે. વાલો નામોરીનો એક સિપાઈ કહે છે કે કોઈ પુરુષ નથી, માત્ર બે બાયું જ છે, આંકડે મધ છે, હાલો ટપકાવી લઈએ. અને વાલો નામોરીનો જવાબ જુઓ. એ કહે છે કે ઓરતુના દિલે હાથ પડે ને તો આપણા બહારવટિયાઓના વાવકા વળગી જા. પેલો સિપાહી કે ફેરો ખાલી જાહે. અરે મંજૂર છે, ભલે ખાલી જાય, હાલો પાછા. એમ કરીને સ્ત્રીઓને ન લૂંટે એ બહારવટિયા. ધ્રુવ ચડે મેરુ ડગે, મયપથ મેલે માં, જોગો કી જાતિ કરે ક્ષત્રિ વટ ગુમાન. આ દોહાઓ અહીંયા મળે. ભાવનગર રજવાડા સામે બહારવટું ખેલતા એ જોગીદાસ કુમાર દુશ્મનની રાણીને લૂંટારાથી બચાવે અને જીવના જોખમે એ ત્યાં ભાવનગર મૂકવા જાય. રાણી નૃત્યશ્રી બનવા તૈયાર થાય. હો કે તમારું બહારવટું સમાધાન કરો. જોગીદાસ અને એ કે રાજાને હું સમજાવું. જોગીદાસનો જવાબ છે કેમ તમારી શિખાણ હશે અમારા બારતા પાર ખડે, એમાં જોગીદાસની વશે કાંઈ નહીં. અને એ કરીને એ પ્રસ્તાવ ઠુકરા. મૂળ માણે એમાં રહેલું પુરુષ ગૌરવ જુઓ. એક પ્રદેશનો એક આવો બહારવટું કરનારો માણસ મરે ત્યારે કેવા ગુહા લખાય કે નાનું તો રંડા, નર કેદી રંડાય નહીં. વૈધવ્ય સ્ત્રીને આવે, પુરુષને ના આવે. પણ અહીંયા ઓખો કહેતા એ ઓખો પ્રદેશ એ રંડાય છે કે નાન્યું તો રંડાય, આ નર કોઈ રંડાય નહીં.
આવો કોઈ રંડાણો આ માણેને મરતે મૂળવો માણસ મૃત્યુ પામતા ઓખો પ્રદેશ આજે રાજા વિહોણો બન્યો છે. કાબુ મકરાણી યાદ આવી જાય. અદ્ભુત એની રચના. મેં ઘણી રચનાને પણ ટાંકી છે. ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાય, બે પંક્તિ લલકારો. કાદુ મકરાણી બ્રાહ્મણ. ડુંગરે રે ડુંગરે કાદુ તારા દાયરા, ઓ ડુંગરે રે ડુંગરે કાદુ તારા દાયરા, એ તારું ગુલાની વાગે ઠાર મઠોર રે મદરાણી કાદુ. આ કાદુ મકરાણી. અને એમણે જે હમણાં સંદર્ભ આપ્યો ને એ રામવાળ. ચલાવાથી તમે ખાંભા જાઓ એટલે બીઠું જ નાનકડું ગામડું આવે, વાવડી. રામવાળાની વાવડી તરીકે આજે એ માણસ હૈયો હતો. એક રામ રાજ્ય થઈ ગયું કે જ્યાં રાતે પણ તાળા નહોતા દેવાતા. અને એક આ સામ્રાજ્ય રામવાળાનું રાજ્ય, ધોળે દાળે તાળા દેવાતા હતા. ધારે અમરેલી ધ્રુજ થાય ને ખાંભાઈ ખડખડ થાય. એ રામવાળાના રાજમાં ધોળે દાળે તાળા દેવાય. એ પ્રદેશ એ મૃત્યુ પામ્યા ને ત્યારે એની બેને મરસ્યું ગાય. એ બેન હમણાં 20-25 વર્ષ પહેલા જ અવસાન પામ્યા. અને અદ્ભુત કહી શકાય એવું એ મરસ્યું એ રામવાળાનું યાદમાં લખાયેલું કે સુની રે મેળીને સુના ડાયરા. એવી સુની રડલી ને સુના ડાયરા, એ સુના છે કઈ રામવાના રાત રે કૌવાના તો આવારે બારવો સાનો તા ખેડવા. એને પાટુર નાડી પટારો દોળિયો, એ વગી છે કઈ લાબા પગમાં ચુંગરે કાલુભાના કુંવર, આવારે મારવટાય નોતા ખેડવા. શાહુદાને ત્યાં લૂંટ કરવા ગયેલો આ રામવાળો પટારાનું તારું તૂટતું નહોતું. અને તાકાત જો જોરથી પગની એક જ લાત મારીને પટારો તો તોડી નાખે, પણ પટારામાં લગાડેલી લોખંડની ખીલી એ ડાબા પગમાં લાગે, લોહી નીકળે, પાટો બાંધી તો દે પણ ધનુર થઈ જાય અને એમ એ મરણ પામે. અને એ મરણ નિમિત્તે અમારે શું કે પાટું મારી પટારો તોડ્યો, વાગી છે કે ડાબા પગમાં ચૂતરે કાળું ભાટા કુંવર, આવારે 12 ગંડા નહોતા ખેડવા. સોરઠી બહાર વટ્યા તમે જુઓ 80 પાનાનો પ્રવેશક એ લેખ મેઘાણીનો. પછી દાદાજીની વાતો હોય, ડોસીમાની વાતો હોય, કંકાવટી અને એની વ્રત કથાઓ તમે જુઓ. જે બહેનો આજે વ્રત કથાઓ વ્રતો કરે છે એ વ્રત કથાઓના મૂળ મેઘાણીએ ગામડે ગામડે જઈને સાંભળ્યા છે અને પછી ઉતાર્યા છે. એ કંકાવટીમાં છે, બીજા ભાગમાં અને પહેલા ભાગમાં. એમાં 6 કુમારિકાની વ્રત કથા છે અને 12 છે એ પરિણીતાની વ્રત કથાઓ છે. એક જાપાનની પણ વ્રત કથા છે. કિલ્લોલમાં હાલરડા છે, 15 હાલરડા બાળ ગીતો છે. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી દીધેલ છો, આવ્યા છો તો મર થઈ વેરો, તમે મારા દેવના દીધેલ છો. એમ કહેવાય કે ગળથુથી લઈને ગંગાજળ સુધીના ગીતો લોક સાહિત્યમાં અવરે પડ્યા છે. ગળથુકી એટલે છઠ્ઠીમાં બાળકને જે ગોળનું પાણી પાવામાં આવે ને એ ગળથુકી, ગંગાજળ એટલે અંતિમ ક્ષા. પણ મેઘાણીમાં તો એ પૂર્વેના પણ એની ઝંખના અને પણ ગીત મળી આવે. લીધ્યું ને ગૂપ્યું
મારી મારું હાથ પગલીનો પાડનાર દેને રના દે વાંજિયા મેળા મારે ગોપલા ચલ. આ પ્રકારના ગીત પણ મેઘાણીમાં મળી આવે છે. શિવાજીનું આલ્વિત છે, અદ્ભુત છે. આપણે તારાબેનો સંદર્ભ જોયો. એમ કહી શકાય કે પેલું ચૂનો કુડતી પેલી સ્ત્રીઓ મજૂરણોને કંઠે એક ગીત સાંભળ્યું અને એના ઢાળમાં મેઘાણીએ આ ગીત સ્ફુર્યું છે. આ ગીત લખ્યું છે શિવાજીનું. હા, 1927માં ભાવનગર મુકામે આ ગીત લખાયેલું છે. આભમાં ઉગેલ ચાંદલો તો આભમાં ઉગેલ ચાંદલો ને હીરાબાઈ ને લાવ્યા પાતરે, હીરાબાઈ ને આવ્યા ક્યાં એ બાળુલાલ પાસ હિચોડે દાણાળ ડુંગરા ગયે. શિવાજી નહીં દરુનાવે, માતાજી ચપાઈ ઝુલાવે. ગુગળા થાળી પોપટ લાકડી ફેરવી લેજો, આજ રે તમે ફેરવી લેજો. હે તેથી તારે હાથ રેવાની, હે રાતી બંબોળ ભવાની. આ પંક્તિને ફરી વખત એટલે મને ગાવાનું મન થાય છે કે મેઘાણી વિશે મેં વિધાન કરેલું ને આજે કરું છું કે મેઘાણીની પ્રસ્તુતિ ગાયા વિના શક્ય જ નથી. મેઘાણી વિશે વ્યાખ્યાન થઈ શકે ના નહીં, પણ મેઘાણીને અસલમાં જો પામવા હોય તેની પ્રસ્તુતિ ગાન દ્વારા, ગીત દ્વારા ગાઈને થવી જોઈએ. બીજી વાત, મેઘાણીની વાત કરવા માટે સોરઠી સંસ્કાર ખૂબ 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 અનિવાર્ય છે. સોરઠી એવું જરૂર નથી કે સૌરાષ્ટ્રમાં જન્મ્યા હોય, પણ સૌરાષ્ટ્રના રીતભાત, એની શબ્દાવલી, એની બોલી, એની પ્રાદેશિકતા, એનું લોકજીવન જો આ જાણતા ન હોય તો એમની રચનાઓને સમજવામાં પ્રશ્નો ઊભા થાય અને થયા છે. આજે અહીંયા છે તેથી તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની. બે સાહેબ કોલેજમાં એક અધ્યાપકને આ જ પંક્તિ એમ કે તેથી તારા હાથમાં ભવાની માતાનું લાલ સિંદૂર હશે, કંકુ હશે. ત્યારે મારે એને કેવું પડ્યું, આ રાતી બંબોળ ભવાની એટલે માતાજી નહીં, એ તલવારની વાત. રાતી બંબોળ ભવાની એટલે માથા વધેરીને લોહી નીકળતી પેલી તલવારોનો સંદર્ભ છે. જય ભવાની એમ કહીને તલવારનો સંદર્ભ છે. આ માટે અનિવાર્ય છે. આ લોકસંસ્થા વેણીમાં તમે જુઓ, એની અંદર પણ અદ્ભુત ગીત રચનાઓ આવે છે. એક એક રચનાઓ 1 કલાક થવા જાય છે મનાર. અને લગભગ આ બે ટાઈમર સામે રાખ્યું છે એટલા માટે તો મને ખ્યાલ આવે કે મારે ક્યાં અટકવાનું છે. તમે બોલવા માટે બોલાવો, મારે બગીરાજી કરવા માટે સમય એ બનતો હોય છે, કારણ કે મારા પછી અને ભરતભાઈ છે. એટલે થોડા સંદર્ભો હજુ મૂકી અને વાતને અંત તરફ લઈ જાઉં છું. એ વેડીના પૂરની અંદર પણ હાલરડા છે, વાત્સલ્ય ગીતો છે. અને મારે ઘેર આવજે બેની, નાની તાણી ગુથવા વેણી રે. મારે ઘેરે આવજે બેની, નાની તાણી ગુથવા વેણી રે. રૂપ સુગંધી કઈ ન જાણો ડુંગરનો ગોવાળ. રૂપ સુગંધી કઈ ન જાણો ડુંગરનો ગોવાળ. આ ડુંગર તો ગોવા, આ પહાડનું બાળક એ જ પેલી 14 વર્ષની ચારણા કન્યા લખી છે. એ 14 વર્ષની ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી સાધન કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, લાખી ગોળી ચારણ કન્યા, ઝાડ જળંતી ચારણ કન્યા, પહાડ મોરબી ચારણ કન્યા, ચોકલ વંતી ચારણ કન્યા, આપ ધરતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, નામ ઉઠાવે ચારણ કન્યા, પ્યારમાં જાવે ચારણ કન્યા. આ ચાલે. અને તમને 3 સંસ્કાર કઈ રીતે શબ્દમાં પ્રતિધ્વનિ રૂપે આપણને સંભળાય છે એના અનેક દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે.
વીરી ભાભીનો પણ ગીત હોય કે વેલી તે વાવી માળવેલીનો રંગ ગયો ગુજરાત રે મેતી રંગ કાતો નાનો દિયરિયો લાડ કોને નાનો દિયરિયો લાડ કોને કઈ લાલો મેવો છોડને મેતી રંગ લાલો કે પછી પહેલું બહુ જાણીતું રચના એક ઝાડ માથે ઝુમકડે રાતા ફૂલ એક પછી એક રચનાના સંદર્ભો આપણા હૃદયમાંથી પણ ઉલ્લાસ છે ને એમાં પીડા પણ છે, દર્દ પણ છે. બેગાળી મોટા ખોરડા શું ગામમાં જ પિયર અને ગામમાં જ સાસરું હોય એ દીકરીની શું દશા થાય એની વેદના સબર સાંકેતિક રચના. મોટા ખરડા તો સિમ્બોલિક છે, વ્યંગ છે. અહીંયા મોટા ખરડામાં કહેવાતા મોટા ખરડાની વાત કરવી છે, કારણ કે બધું જ ચેનલાઇઝ થઈ રહ્યું છે. ભરતભાઈ કેમ ડાયરેક્ટ નથી વાત થતી, વાયા વાયા થાય. નણંદ સાંભળી જાય પાણી ભરવા ગઈ છે, પેલી દીકરી સાસરે ગઈ છે અને માં પૂછે છે કે બેટા કેવું છે, સાસરે સુખ તો છે ને? અને ત્યારે જે દીકરી કહે છે સખના વારા તો માતા વહી ગયા લોલ આ દખના ભૂલ્યા છે ઝીણા ઝાડ જો. આ ઝીણા ઝાડ ખરેખર બોલે છે. હજી તો બીજા વપન થયું છે એટલે ઝીણું સંકેત છે, પણ એ ઝાડ થવાનું છે. આ પીડા નાની સીની નથી. કવળા સાસરિયામાં જીવ પૂરેલો. હવે જુઓ પછવાડે ઊભી નણંદ સાંભળ. આ નણંદ શબ્દ મજાનું છે. નંદ જેને મળીને આનંદ ન થાય ને એવું એની શબ્દ છૂટી પાડો ભાઈ, ખોટો હોય તો પાછું વિધાન. નંદ નંદ એટલે આનંદ. નંદ જેને મળીને જેની છે ને નણંદ છે એના માટે. અને પછી નણંદ સાંભળી જાય એટલે ભરતભાઈ કહે છે કે ચેનલ શરૂ થાય. નણંદ જઈને સાસુને કીધું, સાસુને સસરાને કીધું, સસરાએ જેઠને કીધું, જેઠે જેઠાણીને કીધું, જેઠાણીએ જેઠને કીધું અને જેઠે પૈણ્યાને કીધું. એટલે કે એના પતિ સુધી વાત વાયા વાયા થઈને પહોંચી છે. અને આજ્ઞાનગીર પુત્ર છે ભાઈ. પરણે જૈત્યજી ઘોડો દોડાવ્યો જઈ ઉભો છે ગાંધીડાને હાટ જો. આ કવળા સાસરિયામાં જીવ મૂર્યો. અને કેવું અદશ્ય અમલ અને પાસે સિમય ખા એ ભેગું કરી અને તો ભવ્યતા તો કેવી છે. સોનલના વાટકા છે ને એમાં ગોળવામાં આવે છે. અને પછી પીયું પૂછે છે તમે વિશ્વ કે હું પીવું? કઈ સ્ત્રી એમ કે ભાઈ તું પી જા, મારે બાકી છે. આ શતાબ્દી પૂર્વેની વાત છે. અને જવાબે આવે કે ઘટક દઈ કોરા દે તો પી ગયા રે લોલ. એ તાણી છે ગઈ ઘર દુરે એ ઘર ચોળાની સોડે જો. આ વાત. અને પછી એ આગ એ રાત એની સાથે પણ પેલું મોટા ખોરડાનું કેવું અનુસંધાન મહેશભાઈ.
સોનલા સરખી બહુ નીચે પડે લોલ, આ રૂપલા સરખી ઉડે રાખજો. આ સંદર્ભ. અને છેલ્લો દીકરો કોથળામાં 500 મારે જ છે માને કે બાળી જાળીને જીવડો ઘેર આવ્યો રે લોલ, હવે મારી મંદીએ મોકાણ. તો હવે તને મોકળાશ થઈ ગઈ ને, તને જે નડતું હતું એ તો દૂર થયું ને, હવે તું રાજ કર એકલી. હે ભવનો હોશિયાળો હવે હું થયો. આ રચના હોય કે પેલી પીડાવાળી એવી જ બીજી રચના, વાગડની વટિયાળી સાસુની વાત. દાદા હો દીકરી ના હું તો ગાઈશ. દાદા હો દીકરી વાગડમાં નામ દેશો સઈ, વાગડની વડિયાળી સાસુ દોય હતી રે દાદા દીકરી. કેવી પીડા છે. દિવસે દળાવે મને, રાતોડીએ કાંતાવે સઈ, અને વહેલી રે હે પરોઢના પાણી મોકલે રે દાદા દીકરી. દાદા દીકરી, દાદા દીકરી. 75 રૂપિયાના પગારથી સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં જોડાય. અમૃતલાલ શેઠ સાથેનો સંપર્ક વધે. આ અમૃતલાલ શેઠ પણ નાની સુની હસ્તી નહોતી, પત્રકાર તો હતા, પણ ભલભલાને ઝૂકવી શકે એવો શૂરવીર પણ હતો. તલવાર લઈને કૂદી પડે. આ વાણિયો, એક આ વાણિયો મેકાણી, બીજો આ વાણિયો અમૃતલાલ શેઠ, અને ત્રીજો વાણિયો પેલો જીવનલાલ શેઠ કલકત્તા. એ વેપાર ભાઈ. મહાત્મા ગાંધી ખરો, મહાત્મા ગાંધી પણ ખરા 100%. અમારા એક મિત્ર તો કહેતા કે મેઘાણી અદાણી બનવા બંગાળ ગયા અને બંગાળથી ઇંગ્લેન્ડ ગયા, પણ એ પૈસો એને ચળવી ન શક્યો. અને મેઘાણી જ બનવા પાછા અંબાણી ન બન્યા, શક્યતાઓ હતી છતાં, અદાણી ન બન્યા, શક્યતાઓ હતી છતાં પાછા આવીને અહીંયા મેઘાણી પણ એનું સિદ્ધ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે અમૃતલાલ શેઠ નામનું એક પત્રકારત્વનું ભવન છે. અને ન્યૂ ઇન્ડિયા સામયિકમાં ત્યારે ગુપ્ત નામે લેખ લખતા, કાઠિયાવાડનો પત્ર એમ કરીને. અને યાદ રહે, મુંબઈની ધારાસભામાં એકમ એક ચૂંટાઈ રહ્યા, 5 વર્ષ સુધી ધારાસભ્ય મુંબઈમાં આ અમૃતલાલ શેઠ લઈ રહ્યા હતા. એટલે કાઠિયાવાડી સભા ભરાડી હતી ને, એમાં ભાષણ આપતા એમને કહ્યું કે અમને પત્ર કાઢવા માટે નાણાં આપો. અને ત્યારે મનસુખભાઈ, આ મનસુખભાઈનો સંદર્ભ પણ આપું ભરતભાઈ, કે શ્રીમદ રામચંદ્ર ગાંધીજીના અધ્યાત્મ ગુરુ, એમના ભાઈ. આ મનસુખભાઈ કીધું કેટલા રૂપિયા જોઈએ છે, અને કીધું 15,000. અને તરત જ એ મનસુખભાઈ ચેક લખી આપેલો અમૃતલાલ શેઠને, અને આ સૌરાષ્ટ્ર સાપ્તાહિક શરૂ થયો. રાણપુર આવી. અને 1921માં આ સૌરાષ્ટ્ર રાણપુરથી પ્રગટ થયું. રજવાડા સામે આક્રોશ વ્યક્ત. રજવાડાની જે ખૂની ભમકા નથી ગમતાની જે વાત છે ને, એ અમૃતલાલ શેઠને પણ પસંદ નહોતી. અને એની સામે હવે રજવાડાઓમાં તો શરૂ કરાઈ. એટલે જ્યાં એજન્સી હતી ને, એવા રાણપુરમાં. કેમ રાણપુરમાં? તેનું કારણ આ કે ત્યાં પેલી એજન્સી હતી બ્રિટિશ સલ્તનતની, એટલે ત્યાંથી છાપું તમે બહાર કાઢી શકો રજવાડાઓની સામે, પણ રાજ્યમાં રહીને એ ના થઈ શકે એટલા માટે. અને લગભગ એ સૌરાષ્ટ્ર શરૂ થયા પછી 9 માસમાં મેઘાણી સૌરાષ્ટ્ર સાથે જોડાય છે. અને સોમથી ગુરુ, સોમ, મંગળ, બુધ અને ગુરુ એ સૌરાષ્ટ્રમાં પત્રકાર તરીકે સેવા આપે. અને
શુક્ર, શનિ અને રવિ આ 3 દિવસ આજુબાજુના ગામડાઓમાં ફરે, ખૂંદે અને લોકગીતો, લોકકથાઓ, લોકવાર્તાઓ શોધે. અને બહુ સ્પષ્ટ કીધું હતું કે આજ પૂર્વે લોક સાહિત્ય એ હલકા વર્ણની વાણી ગણાતી હતી. લોક સાહિત્ય તો કે હલકા વર્ણની વાણી, ગામડિયાઓની એ બધું સાહિત્ય છે. શિષ્ટ સાહિત્ય ને એના તરફ થોડી સુગ ખરી. મેઘાણીએ બહુ સિદ્ધ કરી બતાવી કે આ લોક સાહિત્ય એટલે ખાલી રાસડા કે ગરબી જ નહીં. આ લોક સાહિત્ય એટલે ભજન કીર્તન અને ઢોલ મંજીરા નહીં. આ લોક સાહિત્ય એટલે હાનડા બુવાને સોરઠા નહીં. આ લોક સંસ્કાર, લોક સાહિત્ય એટલે લોકજીવનની સંસ્કૃતિ, સંસ્કાર, એનો ગૌરવ ભર્યો ઇતિહાસ, એ લોક સાહિત્ય. એક જણાને એનઆરઆઈ અમારે ચરોતરમાં એનઆરઆઈ ઘણા મોહનભાઈ, એક એનઆરઆઈ આવ્યો ને પૂછ્યું, ડુ યુ નો અબાઉટ યોર સંસ્કાર? તો સો ડેફિનેટલી, સી ધીસ ઇઝ માય સંસ્કાર, બ્લેક કાર, ઇટ્સ માય સંસ્કાર. આ વાસ્તવ છે. આવા સમયે આપણે આ લોક સંસ્કૃતિ, લોક સંસ્કારની વાત કરવાની છે. ઉમાશંકર જોશીને પત્ર લખેલો મેઘાણીએ કે મારે કોઈ બીજી પ્રતિષ્ઠા નથી જોઈતી, લોક સાહિત્યની આ એક કલગી છે ને એ પૂરતી છે. સાહેબ, રણજીતરામ સુવર્ણચંદ્રક શરૂ થયો 1928માં. એ સમયે બીજા ઘણા સર્જકો હતા, પણ પહેલો સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક મેઘાણીને મળે છે. આ જુઓ, સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે. રઠિયાળી રાતના 3 ભાગ પ્રગટ થઈ ચૂક્યા છે. એને કેન્દ્રમાં રાખીને મેઘાણીને સૌથી પહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો એ કહી શકાય. ત્યારથી લોક સાહિત્યનું અને લોક સાહિત્યકારનું સન્માન થવું શરૂ થયું. આ શ્રી ગણેશ છે. બ્રિટિશ, મેં તમને કીધું બંગાળમાં હતા ત્યારે એમણે બંગાળી સાહિત્ય અને બંગાળી સાહિત્યમાં જે લોક સાહિત્ય છે એનો અભ્યાસ કર્યો હતો. ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારે ત્યાંની બ્રિટિશ લાઇબ્રેરીની મુલાકાત લેતા અને એમાં લોક સાહિત્ય શું છે એ જોતા જોન વિલિયમને એમણે વાંચેલા. જોન વિલિયમ થોમસ, કે જેમણે પહેલી વાર ફોકલોર સંજ્ઞા, લોક વિદ્યા સંજ્ઞા પ્રયોજી હતી. અને પોતાની વિશે એમણે કહ્યું છે, પોતાના સ્કૂલ સંસ્કાર એના બાપ દાદા કંઈ આ પ્રકારે પરંપરામાંથી નથી આવ્યા. એને કીધું કે રે પાયામાં જો તો કશે જ નકર કુલ સંસ્કાર કે નગર સંસ્કાર, રક્ત સંસ્કાર કે ધર્મ સંસ્કાર નથી. જડે છે તો ફક્ત શેત્રુંજી, સાતલી અને શેલ જેવી નદીઓના નીર અને થોડી નિસર્ગ વેલા. 50 વર્ષને 6 મહિના જીવ્યા. 100 જેટલા પુસ્તકો આપ્યા. આમ તો છેલ્લી 25મીમાં જ એમની પાસેથી આ 100 જેટલા પુસ્તકો મળ્યા છે. એટલે એના વિશે પછી ઘણું લખાયું. રવિન્દ્રનાથની કથાઓ, કહાનીનો અનુવાદ એને આપણે કુરબાનીની કથાઓ નામે કહ્યું. રવિશંકર મહારાજે જેમને માણસાઈના દીવા, જે ચરોતરના એક પાટણવાડિયા કોમના બહાદુરને એવા વ્યક્તિત્વની ઓળખ કરાવી અને પરિણામે માણસાઈના દીવા લખ્યું મેઘાણી. એને 1948માં મહિડા પારિતોષિક મળ્યું. મેઘાણીએ કીધું કે વાત સાચી તો પારિતોષિક, પણ એની જે રોકડ પુરસ્કાર છે એના અધિકારી તો રવિશંકર મહારાજ છે. કારણ કે કથાના મૂળ સ્ત્રોત એ છે. એમણે મને આ કથાઓ કહી છે. રવિશંકર મહારાજ કે લખાણ તમારું છે, પુસ્તક તમારું છે, તમે જ અધિકારી છો. એ ન બેમાંથી કોઈ પાસે ગયું. આયોજકો અથવા તો જે મહિડા પારિતોષિક આપનારા જે હતા એમની પાસે જે રકમ રહી, બેમાંથી કોઈ ના. કાક બાપુએ લખી છે એક સરસ વાત કે હું ભોમિયો ભાયાણી, ભાયાણી એટલે ભાયા બાપુનો દીકરો, દુલા ભાયા કા. હું ભોમિયો ભાયાણી, સાથે સાગર ઉતર્યો, પણ મરીની મેઘાણી કાગે ન દીઠો કાળ. આજ સુધી મેં આ મેઘાણી જેવો માણસ બધું જોયો નથી. ગામડે ગામડે ખુલ્યા, લોકગીતોને મરીશનાઓ એકઠા કર્યા. સ્ત્રીઓ તો મલાજા વાળી સ્ત્રીઓ હતી. પેલા બગવદરના મેરાણી યાદ આવે, ડેલીબેનનો પ્રસંગ. ખબર પડી કે આ ડેલીબેન ગાય આવે છે.
બગવદર પોતે ગયા છે, ટેલીબેનને કીધું છે કે તમે કંઈક ગીતો ગાઓ, કે તમે બોલતા જાઓ હું લખતો જાઉં. ટેલીબેન કે એમ તો નહીં બોલાય, ગાવું પડે તો લખાય. તો હું કહેતા હોય તો ગાવ ખરા, તમે લખતા જાઓ. મેઘાણી એ ઝડપે પેન્સિલ રાખતા. એક જણાએ પૂછેલું મેઘાણી કે તમે પેન્સિલ રાખો છો, ફાઉન્ટેન પેન કેમ નથી રાખતા? એને કીધું 75 પગારદારને ફાઉન્ટેન પેન ન પોસાય, એને 75 રૂપિયા ત્યારે પગાર હતો. પેન્સિલથી લખતા. ટેલીબેન ગાવા લાગ્યા અને મેઘાણીએ લખવા લાગ્યા. બીજો જ પ્રશ્ન કીધો હવે રાસડા લખાવો. તો કે એ તો એમાંય નહીં લખાય. તો પણ તો ગાયને લખાડો તો કે રાસડા તો રમવા પણ અમે રમીએ અને તમને જેટલા શબ્દો સમજાય એ લખજો, પછી હું સુધારા કરાવી દઉં. અને એ ટેલીબેન પછી આપણને ખબર છે ચોથો ભાગ મોડો આવ્યો, રટિયાળી રાત. પહેલો ભાગ 1925માં, બીજો 26માં અને ત્રીજો 27માં આવે રટિયાળી રાતનો. ચોથો ભાગ છે 1942માં આવ્યો અને એ ચોથો ભાગ આ ટેલીબેનને અર્પણ થયો છે રટિયાળી રાત. 1930માં સત્યાગ્રહનું આંદોલન થયું, દાંડી યાત્રામાં પણ જોડાયા. યુગ વંદનનો પ્રારંભ ત્યારથી થયો કહેવાય. શૌર્ય ગીતો લખાયા, શંખગાનો લખાયા, ગવાયા. સિંધુડો પ્રકટ થયું 15 માત્ર સંગ્રામ ગીતો હતા, 15. પણ સરકારને ખબર પડી કે આ તો અમારી વિરુદ્ધમાં છે. લખાયા અને પ્રગટ થયાના 5મા જ દિવસે એના ઉપર પ્રતિબંધ આવી. પણ લોક જાગૃતિ કેવી, 5 દિવસમાં જેના સુધી સિંધુડો પહોંચ્યો હતો ને એને એનો લીથો સાયકલો સ્ટાઇલ કરીને લોકો સુધી પહોંચતું ગયું અને શેરીઓમાં એ સંઘગાન ગવાયું. કાલ જાગે લલકાર સંઘગાન આવું જ એક છે, કાલ જાગે. તું જાગો જગના સુધાર્થ, જાગો દુર્બલ શબ્દ હિંસા ભીતરત પર કરાલ કાલ જાગે. મેનો તમરુદી કાંદ આંખો ખોલો રે અંધ, નવતમ દુનિયામાં સ્વર્ણ સૂર્યોદય લાગે. નવતમ દુનિયામાં સ્વર્ણ સૂર્યોદય લાગે. સંઘગાન. અમે ખેતર થી વાળીએ, જંગલ ને જાણીએ, સાગર ને ગિરવર થી સુણી સાધ આયા. અમે નૂતન શક્તિ ને બાન ગાતા શ્રદ્ધાનું ગાન, માનવ ને મુક્તિદાન દેવા સૌ આયા. એ માનવ ને મુક્તિદાન દેવા સૌ આયા. વિરાટ દર્શન, વિરાટ દર્શન. માતે કબરોસિગા બાજે દમરુદિગા ગાજે કદમોના આગે તે ખોરે નામ ચડી ગોરયાની. દેશે વેશે જીવક મારી ભોગ ભોગ, ઉન્નત રાખીને ગોપમાં વેદલ બાંધી. તો વિધ વિધ વાણી ને વેશ, વિધ વિધ રંગો ને તે તો એ નવ દ્વેષ લેશ ભવતાવે હો. બે પાંડક એક કાલુની ભયતાની મશાલ, લઈને કંગાલ કેરી સેના આવે. લઈને કંગાલ કેરી સેના આવે. દેખો રે કાલ કેરી સેના આવે. જેમ પિંગળ શાસ્ત્ર છે ને એમ ડિંગળ શાસ્ત્ર છે ચાલની સાહિત્યમાં. અને એના ચરચરી રાગની અંદર આ બધી જ રચનાઓ તમે જોઈ શકો. સંઘગાન છે, વિરાટ દર્શન છે, કાલ જાગે છે. એ રાગમાં મેઘાણી અને પૂરી રીતે એને આ ચારણી સાહિત્યને આત્મસાત કરે અને કહી શકાય કે ક્રાંતિનો સ્ફોટક જ્વાળામુખી એ સમયે આ મેઘાણીના કાવ્યોથી એ ચારે તરફ ફાટિત નજરે જોઈ રહ્યો હતો બધાનો. આ કવિતામાં તમે યુગવંદના પર નજર કરો ને તો આ બધી જ રચનાઓ તમને મળે. 78 કાવ્ય છે. 1935માં યુગવંદના આવી. આ યુગવંદના એટલા માટે કે એ સમયની છબી ઝીલાય છે.
એ યુગનું પ્રતિનિધિત્વ કરે એવી રચનાઓ છે. અને એટલે કવિએ યુગને વંદના કરી છે. આ પહેલો. બીજી વાત જો મારે એને સમજાવવું હોય તો એમ કહી શકું કે આ માત્ર યુગ વંદના જ નથી રાજેન્દ્રભાઈ, આ યુગ વેદના પણ છે. પોતાના સમયની અંદર લોક હૈયે જે વેદના આમ 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 પ્રબળતાથી એને ઉશ્કેરતી હતી, એ વેદનાનો સૂર અહીંયા ગીત બનીને ગવાયો છે. અને પછી મેઘાણીની મોટા ભાગની રચનાઓ પહેલા ગવાય છે. મેઘાણી પોતે બુલંદ સ્વરે ગાતા, પછી લખાય છે અને પછી છપાય છે. પરિણામે જે અંદરથી એક નાદ ઉદ્યો છે. આ ગીત વંદનાના 5 ભાગમાં વિભાજિત છે. આ 78 કાવ્ય પેલા યુગ વંદનામાં છે 24 કાવ્યો, પછી પીડિત દર્શનના 16 કાવ્યો, કથા ગીતો, આત્મ સંવેદન, પ્લેવન. આ કથા ગીતોમાં એક સિંહાસન ધરની પાડે અને બીજું એવું જ લોક અહીંયા વસેલું કોઈનો લાગરવા. મૂળ કૃતિને આપણે ભૂલી જઈએ. મહેશભાઈ, આપણે મેં તમને કીધું ને અનુવાદથી સવારી, એવા આમના અનુવાદ છે. 1930માં કારાવાસ દરમિયાન આ રચના લખાયેલી. અને સમબડી જ ડાર્લિંગ એમ કહે છે કે મિસિસ લાકોસ્ટે, એણે કોઈ બીજી ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદિત કરી મિસિસ લાકોસ્ટે. અને એ કાવ્યો જેલમાં એમને દેવદાસ ગાંધીએ વાંચવા આપેલું. એ વાંચ્યા પછી એને આપણી ભાષામાં પોતીકી રીતે આ રચનાને ઢાળી, એ રીતે ઢાળી કે જાણે કે એમ જ લાગે કે આ ઓરિજિનલ છે, આ આપણી રચના, આ અનુવાદ, આ તાકાત. ભૈરવી રામ રક્ત ટપકતી સો જોઈ સમરાંગણથી આવે સમરાંગણથી આવે કેસર વર્ણી સમર સેવિકા કેસર વર્ણી સમર સેવિકા કમરેન બિછાવે કાયલ મરતા મરનાર રે માતની આજાદી કાવે એ કાયલ મરતા મરતા રે માતની આજાદી કાવે કોની વનિતા કોની માતા ભગીની તોળે વળતી હોવડતી ભગીની તોળે વળતી સોણી તો ભીના પતિસુત વીરની સોણી તો ભીના પતિસુત વીરની રણસૈયા પર લડતી મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો દરતી ગે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે અને બસમાં ચિત ભૂમિ પર તમે ચણજો વારસ ખાંભી એ પથ્થર પર કોતરશો લાવે પથ્થર પર કોતરશો લાવ કોઈ કવિતા લાંબી લખજો ખાક પડી આહી કોઈ ના લાડ ગવાયા તે લખજો ખાક પડી આહી કોઈ ના લાડકવાયા. અદ્ભુત રચના કહી શકાય. અને શબ્દની પસંદગી પણ મેઘાણીની કેવી! તમે જુઓ, કેસર વર્ણી સમર સેવિકા. આપણે ત્યાં ગૌવર્ણી કન્યાના વર્ણનો છે, ગૌરવર્ણી છે, શ્યામવર્ણી પણ છે. કેસર વર્ણી શબ્દ મને મેઘાણીમાં પહેલી વાર જાણવા મળ્યો છે. હા, કેસરિયા પુરુષોની વાત હોય. સમર સેવિકા
આપણે ત્યાં નર્સનો ઉલ્લેખ છે, વધીને પરિચાયિકા સુધી ગયા છીએ આપણે. પણ આ પ્રકારનો શબ્દ લખવો, સમ્રાંગણમાંથી સમર શબ્દ લેવો અને પરિચાયિકામાંથી આ સેવિકા શબ્દ પસંદ કરીને સમર સેવિકા, યુદ્ધના મેદાનમાં ઘાયલ સૈનિકોની સેવા કરનારી આ નર્સ માટે એક મેઘાણી જે શબ્દ ચયન કરે, દિલ બાગબા હો જાય. હું કહેવાનું મન અદ્ભુત એવી. અને એમાં છેલ્લો અંતરો રડાવી દે. ખાખ પડી હોય કોઈ ના લાગ્યું, સંભળી જ ના ને કઈ રીતે સાર કરતે મેઘાણી કઈ રીતે એના હૃદય સુધી પહોંચ્યા હશે એ આપણને અદ્ભુત અનુભવ કરાવી દે છે. કસુંબલ રંગની વાત છેલ્લે કરીશ. પહેલી જ રચના છે યુગવંદનામાં, એની વિશે ઘણું કહી શકાય. ઘણાએ કહ્યું છે, અહીં બેઠા છે એમાંથી કહ્યું છે. ભરતભાઈ તો ત્યાં સુધી કહે છે કે કસુંબલ રંગમાં તમે જે સંદર્ભો આવે છે, જનનીના હૈયાની વાત હોય, બહેનના કંઠાથી કંઠની વાત હોય, ભક્તના તંબુરની વાત હોય, પહાડોના ત્રાણની વાત હોય કે વહાલા દિલદારની પગની મહેંદીની વાત હોય, એ પછીથી બધું જ મેઘાણીના એ યુગવંદનામાં એક પછી એક તમને આવતું જાય છે. એટલે કે આ રચના એ મેઘાણીની ઇન્ડેક્સ છે, યુગવંદનાની અનુક્રમ છે કે આમાં જે છે ને પછી હવે પાછું બધું જ આવશે. આ વહાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ વિશે પ્રશ્નો થયા છે. અને ગઢવી, ચારણ, બારો, દેવી પુત્રો એ એના ખુલાસા કર્યા છે. એ ખુલાસો કેટલો વાજબી છે એ પ્રશ્ન નથી, પણ એની 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 પ્રયુક્તિ જે છે તે મજાની કે મેઘાણી આવું કેમ લખે કે વહાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. શૌર્યતાનું ગાન ગાનારો, પહાડોની ત્રાળોએ, ભક્તોના તંબુરમાંથી પણ સુરવીરતાનો સૂર સાંભળનારો અહીંયા શૃંગારની વાતમાં સરી પડે છે. પણ લોકગાયક કહે છે કે ના ભાઈ અમારો મેઘાણી આવી ભૂલ ના. અને એના નામે એક પ્રસંગ ઊભો કરે છે. મેઘાણીને અભિપ્રેત હશે કે મેં પ્રશ્ન છે, પણ પ્રસંગ છે રસિક માટે કાપું છું. એમ કે યુદ્ધના મેદાનમાં જાય એ પહેલા એક હજુ હમણાં જ પરણીને ઊભો થયેલો વરરાજો સાંજ પડતા જ પત્નીને ઓરડે મેળીએ કદમ ચડી, દાદર ચડીને મેળીએ ચડીને ઉપર જાય છે. અને હજુ તો પત્નીના શૃંગારમાં રસ તરબર થાય ત્યાં જ બુંગિયાનો સાદ સંભળાય. આ બુંગિયો એટલે એક પ્રકારનો ઢોલ કે જે યુદ્ધમાં વગાડવામાં આવે, યુદ્ધનું સૂચન કરતો હોય. આવા સમયે પત્નીના પ્રેમને છોડી અને યુદ્ધ મેદાને પોતાની સબરાંગણ લઈને જય ભવાની કહેતો નીકળી પડતો એ વીર અનેકોના માથા વધેરીને શહીદ થાય, ખુદનું માથું છોડી અને ધડ લડતું રહે અને પછી એ સ્વગામ પરત ફરે. ત્યારે પતિની પાછળ એ સમયે સતી થવા તૈયાર થયેલી પેલી સ્ત્રી, હજી તો પગની મહેંદી પણ ભૂસાઈ નથી, હાથની મહેંદી પણ ભૂસાઈ નથી, ચિતા પર ચડીને પદ્માસન વાળેલા છે, ખોળામાં પતિનું મસ્તક કપાયેલું આપ્યું છે, ખોળામાં મૂકીને સૌની રજા લેવા હાથ જોડી રહી છે. અને એ સમયે કરું નોંધારું બનેલું માથું આપા નમે કે આપા. પેલા વોટ પગની મહેંદીને અડતા મેઘાણીએ જોયા હશે અને ત્યારે આ પંક્તિ સ્ફુરી હશે કે મારી વાલી દિલદારોની પગની મહેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આપણે જે કોઈ લોકગાયકીના અર્થ ઘટનો કરીએ, પણ મેઘાણીએ શૌર્યતામાં તો શૌર્યતાનો રંગ જોયો, ભક્તિમાં પણ જોયો, માના પ્રેમમાં પણ જોયો, બહેનના પ્રેમમાં પણ જોયો અને પત્નીમાં એટલે શૃંગારમાં પણ શૌર્યતાનો રંગ જોયો. એક ક્ષણે પણ એ રણ મેદાને જઈ શકે એવો એ સમય હતો, એને આપણે ન ભૂલીએ.
આ વાત એટલે જ મેઘાણીને સ્વતંત્રતા અતિ વાલી છે કે તારા નામમાં હો સ્વતંત્રતા, મીઠી આશી વત્સલતા પરી. કેવી વાત, કેવી અદ્ભુત કલ્પના કે પેલા મહાણે મળદું પડ્યું હોય મરેલા માણસનું ડેડ બોડી, અને ખબર પડે કે આઝાદી, સ્વતંત્રતા એ શબ્દ જોઈના કાને પડે ને તો મળાય બેઠું થઈ જાય કે મુર્દાય મહાણેથી જાગતા, એ શબ્દમાં શી સુધા પરી. સ્વતંત્રતામાં રહેલી આ સુધા, આ અમૃતત્વ, એનો મહિમા મેઘાણીએ કહ્યું છે. અને એ તમે ફૂલમાળ જો શહીદ ભગતસિંહ, સુખદેવ અને ખુદીરામ મોજને, હવે હું થોડુંક ઝડપથી જઈ રહ્યો છું. એ શહીદો થયા એને કેન્દ્રમાં રાખીને મેઘાણીએ ફૂલમાળ રચના લખી, અને એ સમયે ગાંધીજીનું મૌન પણ એમને કઠ્યું હતું. અને અધૂરામાં પૂરું પછીથી જે ઘટના બને છે મહેશભાઈ, અમદાવાદ વસંત રજબની શહીદી, હેગીશ કે વસંતરાવ અને રજબ અલી લાખન અમદાવાદમાં શહીદ થાય. અને ત્યારે મેઘાણીથી નથી રહેવાયું. ગાંધીજીને પત્ર લખ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના પ્રયોગો કરીને વિચિત્ર વાતો કરનારા મહાત્માજી વાઘ દીપડાની ગોળમાં અહિંસા પ્રબોધવા જવાની આકલ કરવા કરતા પોતે જો 501 ને લઈને જમાલપુર જેવા સ્થળે પહોંચીને જો પદાર્થ આપ્યો હો તે વધુ સહી કર રહી. પત્ર લખેલો છે. આટલા ઉલ્લડ થયા, હરિપત્રના શબ્દો છે. મહાત્માજીને કે એમના પટ શિષ્યોમાંથી કોઈને એ બુજાવવા જતા જોયા નથી. 9મી જુલાઈ 1946 લખેલો આ પત્ર. જોકે ગાંધીજી પ્રત્યે પૂરેપૂરો આદર છે. સુરદ માને છે ગાંધીજીને પોતાને. છેલ્લો કટોરો યાદ કરો. કેમ છેલ્લો કટોરો? શિવજીએ પીધો તો, સોક્રેટીસે પીધો, મીરાની લોકોએ છોડી નથી. કેટલા કટોરા હવે ઝેરના પીવા. બાપુ હવે છેલ્લો રહેવો જોઈએ. છેલ્લો કટોરો, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બંધુ. આવો શબ્દ હતો મૂળ રચના. અમૃતલાલ શેઠે સુધારવી કીધું બંધુની બાપુ કરો, અને પછી એ શબ્દ, પછી એ રચના આવી. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. સાગર પીનારા અંજલિ નવટકોળ જો કાપો. છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. સાહેબ, ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા, અને એ સમયે ગાંધીજીના ચિત્તમાં શું ચાલતું હશે એની કલ્પના કરીને મેઘાણીએ આ રચના લખી, અને ત્વરિત તેને છાપીને એક પ્રત મુંબઈ, ત્યાંથી સ્ટીમર ઉપાડવાનું હતું. સ્ટીમરનું નામ પણ છે રાજપૂતાના. 29મી ઓગસ્ટ 1931 ત્યાં પહોંચતું કરવામાં આવ્યું. ગાંધીજીએ વાંચ્યા પછી એમ કીધું કે ઓહો, આ તો મારા મનસ્થિતિનું હુબહુ વર્ણન મેઘાણીએ આમાં કર્યું છે. જાણે મેઘાણી અંધકારનો અંચળો ઓઢીને મારી પાછળ ન કરતા હોય એવું રીતે છે. મહાદેવભાઈ દેસાઈ હતા, મીરાબેન પણ હતા. મીરાનું ઉદ્દેશ મેં કીધું કે મહાદેવજીભાઈ આનો અનુવાદ તો કરશે, પણ આમાં રહેલો પેલો હૃદયનો ભાવ ક્યાંથી આવશે? કહેવાય છે કે ગાંધીજીએ
આ પળે મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકે નવાજ્યા. કેટલાક પ્રશ્નો કરે છે, ગાંધીજીના જે પત્રો છે કે ગાંધીજીની જે વાત છે એમાં ક્યાંય રાષ્ટ્રીય શાયરનો ઉલ્લેખ આ ક્ષણે થયો હોય એવું નથી. આપણે ઇતિહાસમાં નથી પડતા. આપણા માટે તો આ રાષ્ટ્રીય શાયર છે. સવાલ જ ગવાય છે સાહેબ, ગવાય છે. આદિત્ય ત્યાં જઈને ચારણ કન્યાને અંગ્રેજોને નચાવીને લાવે છે. આ તાકાત છે શબ્દની. કેટલાકે એવું પણ કહ્યું કે રાષ્ટ્રીય શાયર કોને કહી શકાય કે જેના અનુવાદો બીજી ભાષામાં થયો હોય ને બીજા પ્રદેશના આખા રાષ્ટ્રના લોકો એની કવિતાને જાણતા હોય. આવા થયા છે, પણ મેં કીધું આપણે એમાં નથી પડતા. આપણે આપણી નાવને તારવી લઈ છે. વચ્ચે પેલો આવે છે પર્વત, તો આપણે તારવીને આપણે તો સાગર પાર કરવો છે. મેઘાણીએ એનો પ્રત્યુત્તર આપ્યો છે કે મારામાં અને મારા ગીતોના ગુણદોષ હું જાણતો નથી. મને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું એ આપનારા જો મારા સુહૃદો ન હોત, એનો અર્થ થાય છે કોઈ એકે નથી આવ્યા. જો મારા સુહૃદો ન હોત તો હું એમ જ માનત કે કોઈએ મારી દિલસોજ ઠેકડી કરી છે. આ મેઘાણીના પત્રનો જવાબ છે. ગાંધીજી પરત આવ્યા ત્યારે માતા તારો બેટડો આવે, આશાહીન એકલો આવે એવી રચના લખાયેલી, પણ બહુ એક ખ્યાત નથી થઈ. ગાંધીજીને નિષ્ફળતા પડે અને આઝાદીના યુદ્ધનો આરંભ થયો. આપણે જાણીએ છીએ મેઘાણીની દિવસમાં મુંબઈ હતા ને થોડો અસ્વસ્થ હતો. ગાંધીજી પરત આવે એની ધરપકડ થવાની 100% ખાતરી હતી અને ધરપકડ થઈ. અમૃતલાલ શેઠ પણ એ સમયે મુંબઈમાં જ હતા. એમને પણ એ ભાગવાની તૈયારીમાં હતા, પણ અંગ્રેજોએ પકડી લીધા અને એમને પણ જેલ પામે. મેઘાણી છટકી આવ્યા ભાવનગર, અને ભાવનગર તેને રાણપુર આવીને સૂઈ ગયા. હવે એની આગલી રાતે મનુભાઈ ચોતાણીએ એક પ્રવચન આપેલું ધંધુકા, અને એ પ્રવચનના થોડા આકરા શબ્દો હતા કે ગાંધીજી કહે છે કે સરકારને ઘોઘરે બેસીને લોહી પીવું છે. આ પ્રવચન જોધાણીનું હતું અને મેઘાણીને નામે ચડાવી દેવામાં આવ્યું. અને મેઘાણી સૂતા હતા રાણકીમાં પોતાને ઘરે, ત્યાંથી રાતે એમને ઉઠાડીને ઉઠાડનાર ઇન્સ્પેક્ટર પઠાણ ધંધુકાની કોર્ટમાં લીમડાની નીચે અદાલત ચાલતી હતી. ન્યાયાધીશ હતા મિસ્ટર ઈશાન. ચુકાદો તો તૈયાર જ હતો, પણ નાટક તો કરવું પડે ને કે આ બાબતે તમારું શું કહેવું છે. મેઘાણીએ ખુલાસો આપ્યો, અંતે તૈયાર ટાઈપ થઈને સહી થયેલો ચુકાદો જ વાંચવામાં આવ્યો. ભાઈ તમને 2 વર્ષની સજા કરવામાં આવે છે, તમારી કોઈ ઈચ્છા છે? અને મેઘાણીએ કીધું કશો વાંધો નહીં, પણ એક ગીત ગાવું જોઈએ જો આપ સંમતિ આપો. અને એ મિસ્ટર ઈશાનીએ સંમતિ આપી, અને ત્યારે જે પ્રાર્થના રચી થઈ, હજારો વર્ષની જૂની અમારી ગઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભયકદાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એકલી કે માતની હાકર પડી છે. જીવે માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. હજારો વર્ષની ચોરકી અમારી વેદના.
નથી જાણ્યું અમારે પંથ શિયાફત પડી છે. ખબર છે એટલી કે માદની હાકલ પડી છે. આઈશ બી સ્વર્ગસ્થ મેકસ્વી એનો એક ઉદ્ગાર મેઘાણીએ સાંભળેલી અને એ ઉદ્ગારમાંથી આખી રચના એમણે રચી છે. આ રચના ગવાય પછી એ માહોલમાં 10 મિનિટ સુધી સ્તબ્ધતા છવાય, કોઈ એક શબ્દ પણ ન બોલે અને સૌની આંખો ભીગી હતી. મિસ્ટર ઈશાની પર અમૃતલાલ સાહેબના પત્ની રૂકમણીબેન પણ ત્યાં હાજર અને મેઘાણીની માતા ધોળીબા પણ ત્યાં હતા. મેઘાણીને 2 વર્ષની કેદ થઈ, જે સાબરમતી આશ્રમમાં આવ્યા અને આપણને જેલ ઓફિસની બારી મળી એટલે આપણે કેવું પડે કે ભલું થયું ઈશાની. પણ પછી ગાંધી કરાર થયા, આપણો ઇતિહાસ પણ જ છે, આપને ખબર છે. અને જેમને જે સ્વાતંત્ર્ય સેનાનીઓને કેદ કરેલા એ બધાને મુક્તિ મળી, જેલમાંથી છોડી દેવા આવી. મેઘાણીને પણ 1 વર્ષમાં મુક્તિ મળી. જેલમાં ખૂબ વાંચ્યું છે. શેક્સપિયર ઉપરનું બ્રેટીનું પુસ્તક પણ એમણે જેલમાં વાંચ્યું. અને પછીથી એક બહુ કરુણ ઘટના ઘટે છે મેઘાણીના જીવનમાં. 1933માં એમના પત્ની દમયંતીબેન અગ્નિ સ્નાન કરી લે છે. કારનામાં નથી જોવું, મેં કહ્યું ને પ્રારંભે છે કહેવાય મેઘાણી ઠરી જાય છે, થીજી જાય છે, લખી નથી શકાતી, બહુ આઘાતમાં આવી જાય છે. અને આમ આઘાતમાંથી હળવા થવા અમૃતલાલ શેઠ એમને મુંબઈ મોકલે છે. એમ કહેવાય ત્યારે મહેન્દ્રભાઈ એમના દીકરા 12 વર્ષ અને દીકરી ઇન્દુબેન 6 વર્ષના. એમને માતાને અને ભાઈને હવાલે કરીને પોતે મુંબઈ જાય છે. જન્મભૂમિ ટ્રસ્ટમાં જોડાય છે અને આપણને કલમ અને કિતાબ પુસ્તક જો પ્રત્યેક કદમ કશું આપતું રહે છે. મારા આ કહેવું છે મેઘાણી જ્યાં ગયા છે ને ત્યાંથી કશુંક લઈ આવ્યા છે. અને મુંબઈ વાસ દરમિયાન ચિત્રાદેવી મૂળ નેમાર બ્રાહ્મણ એમનો પરિચય થયો, કારણ કે એ પણ સત્યાગ્રહના કેદી હતા. બરોડા જેલમાં એમને સજા થઈ. 12-13 વર્ષ એમનું લગ્ન થયું હતું. એ 12-13 વર્ષે વિધવા થયેલા 2 વર્ષના દાંપત્ય જીવન પછી. અને મેઘાણી સાથે એ 1934માં લગ્ન ગ્રંથિથી જોડાય છે. એટલે મેઘાણીના પ્રથમ પત્ની દમયંતીબેન અને બીજા એટલે આ ચિત્રાદેવી મુંબઈથી પાછા આવે. જન્મભૂમિમાં સોરઠ તારા વહેતા પાણી તવાર પ્રગટ થયેલો. કલમની કિતાબનો સંદર્ભ મેં તમને આપ્યો હતો. પરત આવ્યા પછી કુલછાપ શરૂ, એની તંત્રીની જવાબદારી પણ મળી. અને કુલછાપમાં પછી તુલસી ક્યારો, વેવિશા, રા ગંગાજળનો પ્રભુ પધાર્યા. એમ કહેવાય કે મેઘાણી નામે 13 નવલકથા, 16 લોકકથા સંગ્રહ, 10 લોકગીત સંગ્રહ, 5 લોક સાહિત્યના વિવેચન, 9 કાવ્ય સંગ્રહ, 4 પ્રવાસ. સોની ઉપર આનો હૃદય છે એટલે બધું નથી બોલું. સોરઠ તારા વહેતા પણ એનો અંગ્રેજી અનુવાદ વિનોદ મેઘાણીએ કર્યો. આપ જાણો છો. કાળચક્ર 1946માં લખવી શરૂ થઈ અને સુભાષ બાબુ છે અહીંયા, જેમણે વાંચ્યું એમને ખ્યાલ હશે. અધૂરી રહી. ઉર્મી સામયિકમાં એ પ્રગટ થતી, આ કવિતા પ્રગટ થયેલા. અને પછી 3 વર્ષ બાદ 1950માં પ્રગટ થઈ પણ અધૂરી જ રહી.
મહેન્દ્ર મેઘાણીની ઈચ્છા હતી કે આ કાળચક્ર કોઈ પૂરું કરે. વિષ્ણુ પંડ્યાએ કાળચક્ર પૂરી કરી 2022. આ વિષ્ણુ પંડ્યા એટલે ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ. બીજા 7 પ્રકરણો લખ્યા એટલે 15 અને 7 એમ 22 પ્રકરણોમાં એ નવલકથાને પુનઃ પ્રકાશિત. પછી તો ઉચ્છાપ પણ બંધ થયું અને ફરીથી પાછું શરૂ થયું. એ ઐતિહાસિકતામાં આપણે એમ નથી જતા. પ્રતિબંધ મુકાયેલો ફૂલછાપ પર વચ્ચે મેં અંતે ફૂલછાપ મેઘાણીએ છોડેલું એનો એક પ્રસંગ કહી દો તમે કે મેઘાણીએ એક વૃદ્ધને સરકારી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળી એના સંદર્ભે લેખ લખ્યો અને ફૂલછાપમાં આપ્યો. પણ એ સમયે નાથાલાલભાઈએ એની જવાબદારી સંભાળતા હતા. એને કીધું ભાઈ સરકાર સામે આપણે નથી જવું, ન થાય, આપણે તો દેશી રજવાડા સામેની લડાઈ છે. મેઘાણીએ કીધું કે પત્રકારત્વ એટલે શું? જ્યાં માનવતા રહેસાતી હોય પત્રકારત્વને શું કરવાનું, એનો અર્થ શું? અને કીધું નથી કરવું, પત્રકાર છોડી દીધું. ત્યાં એ છોડ્યા પછી વંદે માતરમ કરીને બીજું વર્તમાન પત્ર ચાલતું હતું ને એમાં 2000ના પગાર તરીકે મેઘાણીને ઓફર મળેલી. મેઘાણીએ અસ્વીકાર કર્યો અને જવાબ આપ્યો તો સરસ મજાનો કે સૌરાષ્ટ્રનું ઓઢણું ઓઢ્યું હોય ને એનાથી બીજાનું ન ઓઢાય. આ મેઘાણી આટલી સમજદારી આપણે યાદ આવી જાય પેલો દોહરો કે સિંહ મૂછ ભોરિંગ મળી ને કરપીણ ધન સતી સ્ત્રી જીવ ગઈ કર પરબત. આ 4 વસ્તુ હજુ 5મી છેલ્લું આવે છે એમાં ક્ષત્રિય તલવાર. આ 5 વસ્તુને જો જીવતા જીવ લેવી હોય તો ન લઈ શકાય, એને મારીને લઈ શકાય. એ 5 કોણ? કે સિંહની મૂછ તા દોર. સિંહ આપણને મારે, સિંહ મર્યા પછી તમે લઈ શકો. ભોરિંગ મળી, સાપની માથે રહેલો મળી, એ મર્યા પછી લઈ શકાય. કરપીણ ધન, લોભિયાનું ધન. સતી સ્ત્રીને તમે પ્રાપ્ત ન કરી શકો. અને 5મી એક ક્ષત્રિયની તલવાર, એ મૃત્યુ પામ્યા પછી હા સજ્જક તલવારનો વારસદાર લખી શકે. રાજકોટમાં 1940માં ચારણોનું સંમેલન ભરાયું. ગુજરાત, કાઠિયાવાડ, મારવા અને કચ્છના ચારણો એકઠા થયા હતા અને લગભગ મેઘાણીએ 2 કલાક સુધી સાહિત્ય અને ચારણી સાહિત્ય ઉપર વક્તવ્ય આપ્યું. ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયેલા. લીંબડીના રાજવી વિદ્વાન ચારણ શંકરદાસજીએ કહેલું કે 100 કળજો ગાળ્યો છે. 300 દેવી પુત્રો બેઠા છે ને એક વાણિયો સૌને મૂઢ કરી રહ્યો છે. એક વણિક, એનો પ્રભાવ. એ માણસ આઝાદી માટે જીવ્યા, ઝઝુમ્યા અને મેં કીધું ને મર્યા. એક ઝંખના હતી દેશને આઝાદ થતો જોવો પણ ન જોઈ શક્યા. દેશ 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થાય એ પૂર્વે થોડા જ મહિના એટલે કે 9મી માર્ચ 1947માં વહેલી સવારે હૃદય રોગની બીમારીમાં એમનું અવસાન. ત્યારે કાગબાપુએ જે લખ્યું એ આપણને યાદ આવે કે ગીતાય છંદા ને સોરખા સોરઠ સરવાણી આ રોયાય રાતા પાણી મરકાય મેઘાણ. શેક્સપિયરનું એક હેમ્લેટ નાટક છે, એમાં એક સંવાદ છે. મેઘાણીને લાગુ પાડી શકીએ માટે હું કહું છું કે વોઝ અ મેન, take him for all in all. I shall not look upon his like again. No, you are not a me, blade of glass. You are the very branch of the banyan tree. That is, you are the very banyan. તમે કઈ ઘાસનું તરણું નથી,
વળવાય છે. ના રે ના, તમે જાતે જ ગેકુલ વડલો. આ મેઘાણી લખે કે બંદા કહેતા મેં કરું, કર્ણહાર કીર્તા તેરા કહા સો ના હુએ, હાસી હોવળકા. આઝાદી માટે જીવ્યા, ઝઝુમ્યા અને લડ્યા ત્યારે દુલાભાઈ ખાગની રચના સાથે આપણે આ કથાને વિરામ આપીએ. એ પહેલા હું કહી શકું મેઘાણીના શબ્દોમાં કે આ કથા કરવી તાકાત નથી મારી. મેઘાણીના પગલામાં પગ ન જાય. હા, એ નાના પ્રયત્નો પેલા બાળકોની જેમ હોય, એના પગલામાં પગલું મૂકવાનો એ દૃષ્ટતા વિવેક કદાચ થઈ શકે. બંદાર કરતા મેં કરું, કર્ણહાર કીર્તા. કરતો દૂજો હોય છે, પણ આવી વિરાટ વ્યક્તિત્વને કંઈક એમના જ શબ્દોથી વ્યક્ત કરવાનો જે અવસર મને મળ્યો છે એનો તો હરખ જ હોય. એ માટે હરખ વ્યક્ત કરું છું. કૃષ્ણના આશીર્વાદ પહેલેથી રહ્યા છે. કૃષ્ણ વિશે આ વડોદરામાં જ મેં 7 વક્તવ્યો આપ્યા છે. કૃષ્ણ ચરિત્રને જયેન્દ્ર મહારાજ કૃષ્ણ કથા પણ કરી છે 3 કલાકની. આ જેમ આપણે મેઘાણીને રમેશ કથા કરીને, અને 7 દિવસની ભાગવત સપ્તાહ પણ વ્યાસપીઠ ઉપર બેસીને વાંચેલું છે. પણ કૃષ્ણને જરા જુદી રીતે પીએચડીના સંદર્ભે જોવાનો અવસર મળ્યો હતો, અને એ જરા નોખી રીતે મેં કૃષ્ણને જોયા છે. કૃષ્ણ મારી પ્રત્યક્ષ છે સામે, કૃષ્ણ મારી પાછળ છે. પછી કાહે કો ડર હે. અને આપ બધા જ કૃષ્ણ પ્રેમીઓ છે. પૂછ્યું મામાશ્રી હાજર રહે અને મેઘાણીને એટલા માણે. એ માધવ નહીં માને, હું મેઘાણી નહીં માને. એક ઉર્દू शायर की पंक्ति મને યાદ આવી છે कि आपके चेहरे मेरे तस्वीर के दाने हैं, निगाह है घुमादार वो इबादत हो जाए. સૌને વંદન. અને દુલાભાઈ કાગનું શ્રદ્ધાંજલિ રૂપ એવી રચનાથી આપણે આજે વિરામ આપીએ. સૌનો આભાર. આ સંસ્થાનો જનજાગૃતિ અભિયાનનો એના સૂત્રધાર મનહરભાઈનો પ્રેમ, ભરતભાઈ, મહેશભાઈ આગળ રહ્યા, આ બાજુ બધા નશદભાઈ છે, મોહનભાઈ છે, ભરતભાઈ છે, અમારા પ્રિય મિત્ર મહેશદાની ગઢવી છે. કેટલા ચહેરાઓના નામ લો. અને ખાચર સાહેબ તો મને રાહત આપી. મને કાલ સુધી હતું નહીં બોલી શકું. આ વારંવાર પાણી પીવું પડ્યું છે મારે, એ માટે હું ક્ષમા માંગુ છું. પણ સરસ મને સાચવી લીધો અને સુર તો સરસ પુરાવ્યા. સૌને વંદન.